નિષ્પાલ લાઈવ અહીં વાણે દરલાબેન હેલો હેલો સ્થાનકવાસી મહાજન અવાજ સંભળાય છે? હા. કેન યુ હિયર મી? યસ. સ્થાનકવાસી મહાજનના પ્રમુખ શ્રી સીએ વિઘ્નેશભાઈ ભેદા, નારી ઉત્કર્ષ સમિતિના કન્વીનર મંજુલાબેન ગાલા તથા નિશાબેન ભેદા અને કમિટી મેમ્બર્સ, આપ સૌને તરલાબેન છેડાના જય જિનેન્દ્ર. આપ સૌનું હું કન્વીનરો તો સ્વાગત કરશે, પણ હું બી આપ સૌને પ્રથમવાર મળી રહી છું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે નારી ઉત્કર્ષ સમિતિ દ્વારા 2007 એની સ્થાપના 2005માં થયેલી અને લાસ્ટમાં 2017 થી 20 સુધીના અમે કુસુમબેનને અમે બે કન્વીનર હતા અને અમને નિશાબેન ભેદાનો સારો એવો સાથ સહકાર હતો. સારા એવા કાર્યો કર્યા છીએ. અને મંજુલાબેન ગાલા એ બી મારી સાથે કન્વીનર પદે રહી ચૂક્યા છે 2005 થી. તેઓ માટુંગા બોર્ડિંગમાં બી સારું એમનું કાર્ય છે અને વનવિહારમાં સંસ્થા છે એમાં બી તેમનું સારો એવો ફાળો છે. તેઓ સંસ્થાને સારું એવું યોગદાન જરૂરથી પૂરું પાડશે. અને અમારા નિશાબેન બી એવા જ એકદમ ઉત્સાહી છે. આપણે સૌ એમણે યુટ્યુબથી આપણે એમને હંમેશા જોઈએ છે. હમણાં લાસ્ટ મને લાગે છે ફૂલ આ કોરોનાના પીરિયડમાં, લોકડાઉનના પીરિયડમાં એમણે સારો એવો ઉપયોગ કર્યો છે. અને આપ સૌ નવા જો મેમ્બર આવ્યા છે એમનું હાર્દિક સ્વાગત છે. અને જૂના મેમ્બરો તો ઘણા મારી સાથે સંકળાયેલા છે અને હું ઓળખું છું સૌને. આપણે સાથે મળીને સારા કાર્ય કરવાના છે. નારી ઉત્કર્ષનું નામ સ્થાનકવાસી મહાજનમાં એમનું ઊંચું સ્થાન કરવાનું છે. ને આમ જોવા જઈએ તો સેમિનારો, વર્કશોપ અને ફેર એનું આયોજન હંમેશા કરીએ છીએ. વેડિંગ મેળાને તો હાઈએસ્ટ સક્સેસફુલતા મળી છે. ગૃહ ઉદ્યોગના આનું બી આયોજન કર્યું છે. તો હમણાં મને લાગે છે કોરોના પીરિયડમાં આપણને થોડો સમય લાગે છે, 5-6 મહિના, મે બી 1 વર્ષ, કંઈ વી કેન નોટ ડિસાઇડ. તો ઝૂમ ઉપરથી આપણે જે કાર્યક્રમો થતા રહેશે એમાં આપણે સાથ આપીશું અને આપ સૌનો સુંદર સાથ સહકાર મળશે એવી આશા રાખું છું. નારીને તો હંમેશા ભગિની રૂપે, ભાર્યા રૂપે, સાસુ રૂપે, માતા રૂપે, દીકરી રૂપે એવા અનેક રૂપે એને પોતાનું યોગદાન આપ્યું છે. અને આમાં નારી ઉત્કર્ષમાં જરૂરથી આપણે સારું એવું કામ કરતા રહીશું એવી શુભેચ્છા આપું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. બીજલબેનને તો આપણે પહેલા બી આપણે ત્યાં આવી ચૂક્યા છે. તો બીજલબેન મારું જે ગામ બિદડાના છે, તો એમનું આપણે આજે ફેસ યોગા ઉપર છે તો એ જરૂરથી આપણને ખૂબ ઉપયોગી થશે. આપણે જાણીએ છીએ કે લેડીઝને ખાસ પોતાનું મેકઅપ એના ઉપર ખાસ એનું ધ્યાન હોય છે. અને આ ટેન્શનના યુગમાં, કોરોનાના યુગમાં તો ખાસ વધારે પડતું ટેન્શન હોય છે. તો આ ટેન્શન કેવી રીતે દૂર થાય અને ફેસ ઉપર કેવી રીતે આપણે ક્રાંતિ લઈ આવીએ એનું જરૂરથી આપણે ઉપયોગી થઈ જશે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ તરલાબેન. હવે યુટ્યુબ પર આપણી સાથે ઘણા જણા જોડાઈ ગયા છે. તો આજે આઈ એમ ગ્લેડ ટુ ઇન્ટ્રોડ્યુસ કે આજે આપણી સાથે સંસ્થાના કેવીઓ સ્થાનકવાસી મહાજનના સંસ્થાના યંગ ડાયનેમિક પર્સનાલિટી પ્રમુખ વિઘ્નેશભાઈ ભેદા, ગામ ભુજપુર, આપણી સાથે જોડાયેલા છે. અને મને નથી લાગતું વિઘ્નેશભાઈને કોઈ ઓળખાણની જરૂર હોય છે. તો પણ એ મારું સૌભાગ્ય છે કે આજે હું એમને પહેલી વાર નારી ઉત્કર્ષના પ્રોગ્રામમાં આજે હું એમને ઇન્ટ્રોડ્યુસ કરું છું. તો મને લાગે છે લગભગ 92 થી 30 વર્ષથી સમાજ સેવાનું બિરુદ ઉપાડનાર, 12 વર્ષ સુધી ગોરેગામ કેવીઓ મહાજનના એઝ અ સેક્રેટરી રીતે કાર્યરત હતા. પછી 14 વર્ષ એઝ અ પ્રમુખ, સંસ્થાના પ્રમુખ રહ્યા. અને પછી હમણાં 2 વર્ષથી ગોરેગાંવ કેવીઓ મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
કેવીઓ સ્થાનક વાસી મહાજનના આગામી કારોબારી સભ્ય હતા અને લાસ્ટ યર એઝ અ સેક્રેટરી બહુ જ સારું કાર્ય કર્યું છે. તો હમણાં આજે હવે આ વર્ષમાં અમારી સાથે એઝ અ પ્રમુખ જોડાયા છે અને અમારું સૌભાગ્ય છે કે અમે એમના અંડર ગાઈડન્સમાં અમે અમારું કામ કરીશું. તો આજે વિઘ્નેશભાઈને કહીશ કે 2 શબ્દ બોલે. આભાર નિશાબેન, થેન્ક્સ ફોર ધ કાઇન્ડ વર્ડ્સ. સ્થાનકવાસી મહાજન સંચાલિત નારી ઉત્કર્ષ કમિટીના ભૂતપૂર્વ કન્વીનર અને મહાજનના ટ્રસ્ટી તરલાબેન છેડા, કમિટીના કન્વીનર્સ મંજુલાબેન, નિશાબેન, કમિટીના મેમ્બર્સ, આજના ફેકલ્ટી બીજલબેન, ઉપસ્થિત બહેનો અને માતાઓ, બધાને જય જિનેન્દ્ર, નમસ્કાર. નારી ઉત્કર્ષ કમિટીનો પ્રથમ પ્રોગ્રામ ખૂબ જ સુંદર વિષય લઈને આવ્યા છો. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ અને ઓલ ધ બેસ્ટ કે આગામી વર્ષોમાં પણ આવા સુંદર મજાના કાર્યક્રમો લઈને આપ સૌ આવો. સ્થાનકવાસી મહાજન 150 વર્ષ જૂની આપણા સમાજની મોભી સંસ્થા છે અને ઘણી બધી અગણિત પ્રવૃત્તિઓ આ મહાજનના બેનર હેઠળ થઈ રહી છે. એમાં સ્કૂલ, સેનેટોરિયમ, આપણે લોનાવાલા સેનેટોરિયમ, દેવલાલી સેનેટોરિયમ, મહાજનવાડી, શૈક્ષણિક, મેડિકલ, પર્સનાલિટી, આપ બધાનો પ્રિય એવો નારી ઉત્કર્ષના કાર્યક્રમો, અગણિત કાર્યક્રમો આ સ્થાનકવાસી મહાજન કરી રહ્યું છે. અને નારી ઉત્કર્ષ કમિટીની વાત કરું તો હંમેશા દર વર્ષે ખૂબ જ સુંદર કાર્યક્રમો કરે છે. મને સૌથી વધારે જે ગમે છે, જે નારીઓને પ્લેટફોર્મ તમે આપો છો, જે નારીઓ જે બિઝનેસ કરતા હોય અથવા તો પોતાનું સેટઅપ હોય, ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય, જે એન્ટરપ્રિન્યોરશિપ તમે નારીમાં જે ડેવલપ કરવા માટેના જે કાર્યક્રમો કરો છો તે ખરેખર સરાહનીય છે. આજે દરેક નારી પોતાની કરિયર બનાવે, પોતાના પગ પર ઊભી રહે એ ખૂબ જ જરૂરી છે. એના માટે હું ખાસ નારી ઉત્કર્ષ કમિટીને ખાસ અભિનંદન આપીશ. આજે આપણે બધા ખૂબ જ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આજે આપણે બધા અનુભવીએ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. આજે ગમે એટલો પૈસો આપણી પાસે હોય, આપણે બધાનો અનુભવ છે કાંઈ કામ નથી આવતું. તમારી ફિટનેસ નથી, તમે હેલ્ધી નથી તો તમે લાચાર બની જાઓ છો. ફિટનેસની વાત આવે છે તો એમાં ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસની વાત આવશે અને બંને માટે સૌથી વધારે જો ઉપયોગી કોઈ થતું હોય તો તે યોગા છે, જે આજનો આપણો વિષય છે. અને નારીની વાત આવે, જેમ તરલાબેને કીધું કે શણગાર એ એમનો ખૂબ જ ગમતો વિષય છે. બધાને સુંદર દેખાવું ગમે છે, પણ સુંદરતા ફક્ત મોંઘા કપડા કે મોંઘી જ્વેલરી પહેરવાથી નથી આવતી. તમારું જો મન સુંદર હશે, મન શાંત હશે, તો એ તમારી સુંદરતા જે ઇનર બ્યુટી છે એ ચહેરા પર છલકશે. અને મનને શાંત કરવા માટે, જેમ ફરીથી કીધું, આજનો આપણો વિષય છે યોગા, અને એમાં પણ ફેસ યોગા. ખરેખર ખૂબ જ સુંદર મજાનો વિષય છે. અને મહાજનનો જે સ્લોગન છે કે સ્વસ્થ સમાજ, સમૃદ્ધ સમાજ અને હવે સાવચેત સમાજ. આપણે બધા સ્વસ્થ રહીશું, હેલ્થ સારી હશે તો આપણે બધા સમૃદ્ધ થશું. અને અત્યારે સૌથી વધારે જરૂર છે સાવચેત રહેવાની. તો આપણે બધા ફિટનેસ ઉપર ધ્યાન આપીએ, યોગા પર ધ્યાન આપીએ. અને બીજલબેનનો પણ હું ખૂબ આભાર માનીશ, મહાજન વતીથી ખૂબ જ સુંદર વિષય લઈને આવ્યા છો. અને નારી ઉત્કર્ષ કમિટીને મહાજન તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આગામી વર્ષોમાં ખૂબ જ સુંદર કાર્યક્રમો કરતા રહો એવી શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ વિઘ્નેશભાઈ. બીજલ માટે એક વાત કરવાની છે કે ક્યારે બી પોતાના ડેલી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને હંમેશા જ્યારે બી સ્થાનકવાસી મહાજનની વાત થાય તો ઓન ધ સ્પોટ હા પાડી દે કે ના, મારી પાસે ટાઈમ છે અને હું આપીશ. એટલે આ સોશિયલ વર્ક કે સમાજને જે આપવા માટે તમે ટાઈમ કાઢો છો એના માટે ખૂબ ધન્યવાદ. અને પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા હું આજના ઇન્સ્ટ્રક્ટર એટલે કે આજના આપણા ગુરુ બીજલ બેનની થોડી ઓળખાણ આપીશ કે બીજલ રીતેશ મારું, ગામ બાળા, છેલ્લા 14 વર્ષથી યોગા શીખવાડે છે અને વિનાયસા યોગ ઇન્સ્ટિટ્યૂટ અને બીજા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ હેઠળ તેઓ પોતે ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. અને બીજલનો એક બહુ મોટી સિદ્ધિ એટલે કે માઇલસ્ટોન, બીજલને પોતાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું છે. શાના માટે? તો એક સાથે 1008 સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ. 40 ટીચર્સ સાથે એમણે 1008
હું તો કરું છું તો 3 સૂર્ય નમસ્કાર બી નથી થતા, અને 1008 સાથે સૂર્ય નમસ્કાર કરવાનું, એટલે કે ઇટ્સ વેરી ઇનક્રેડિબલ. અને વિલેપાર્લેમાં તેઓ પોતે બ્લીસ યોગા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ટ્રેડિશનલ યોગા સાથે પ્રોપ્સ, વિનાયાસા, ફ્લોઝ, ફેસ યોગા, પ્રાણાયામ, મેડિટેશન, ચક્રા બેલેન્સિંગ અને ઘણા બધા વર્કશોપ કરે છે. પોતે ટેરોટ રીડર અને ન્યુમરોલોજી બી શીખ્યા છે. એના માટે હંમેશા તેઓ અઠવાડિયામાં એકવાર એના પર બી વિડીયો અપલોડ કરી રહ્યા છે. અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર એમને ફોલો કરવો હોય તો @બ્લીઝ યોગા બાય બીજલ તમે એમને ફોલો કરી શકો છો. અને बीजल को देख के मुझे एक शायर की पंक्तियां याद आती है कि डर तो मुझे भी लगा था फासला देख के, डर तो मुझे भी लगा था फासला देखकर, लेकिन मैं बढ़ती गई रास्ता देखकर, लेकिन मैं बढ़ती गई रास्ता देखकर, खुद ब खुद मंजिल करीब आती गई, मेरा हौसला देखकर, मेरा हौसला देखकर. તો બસ તમારી આજે આતુરતાથી જે તમે જેની ઇંતજારી છે હું પૂરી કરું છું. અને ઓવર ટુ બીજલ. Just 1 second. Okay. Thank you so much બધાને. સૌથી પહેલા નારી ઉત્કર્ષ સમિતિ, થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપણે સાથે મળીને એક પ્રોગ્રામ કરીએ છીએ. નિશા આંટી, તરલા આંટી, વિઘ્નેશભાઈ અને તમારી આખી કમિટી, થેન્ક યુ વેરી મચ. મને બી એક પ્લેઝર છે કે ટાઈમ કાઢીને આપણે ફરી એકવાર મળીને વી કેન ટીચ વન ન્યૂ ટોપિક ટુ ધ ઓડિયન્સ. સો હવે બહુ ટાઈમ વેસ્ટ ન કરતા આજે આપણે ડિરેક્ટલી આપણા ટોપિક પર જઈએ. સો આજનું ટોપિક શું છે? ફેસ યોગા. એક જ કરેક્શન કરીશ કે બધાએ કીધું કે સ્ત્રી માટે મેકઅપ અને લુકિંગ ગુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બટ આજના ટાઈમમાં મેલ્સ માટે બી લુકિંગ ગુડ, એ લોકો પોતાની પર્સનાલિટી પર આજકાલ બહુ ધ્યાન આપે છે. સો અગર ઓડિયન્સમાં કોઈ બી મેલ્સ છે તો પ્લીઝ નીકળી નહીં જતા. પ્લીઝ બી કેરફુલ કે તમે બી આ વર્કશોપ અટેન્ડ કરી શકો છો. તરલા આંટી તમે પ્લીઝ મ્યુટ થશો. ઓ બાબા. 1 minute બીજલ, 1 minute. Yes, yes. Host can do. I think થઈ ગયું છે. ઓકે. હા, તો અગર ઓડિયન્સમાં કોઈ મેલ્સ બી છે તો પ્લીઝ તમે આ બધી એક્સરસાઇઝીસ પ્રેક્ટિસ કરી શકો છો, બીકોઝ ફેસ અને ફેસનું ગ્લો, ફેસની ટાઇટનેસ, ફેસના રિંકલ્સ એ બધાને ટાઈમ સાથે આવે છે. ઓબ્વિયસલી લેડીઝ વધારે કોન્શિયસ હોય છે, બટ ઇવન મેન કેન અટેન્ડ ધ વર્કશોપ. સો સૌથી પહેલા ફેસ યોગા કેમ અને શું ફેસ યોગા રિયલી હેલ્પ કરે છે? અમે આનાથી પહેલા બહુ બધા લોકોને ફેસ યોગાની ટ્રેનિંગ આપી છે. મેં પોતે ફેસ યોગા બહુ વાર મારા સેલ્ફ પર પ્રેક્ટિસ કરું છું. સો ડેફિનેટલી ઇટ વિલ ગીવ યુ લોટ ઓફ આઉટકમ. વાય ફેસ યોગા? આપણા દરેકના શરીરમાં, દરેકના મનમાં, દરેકના ઉર્જામાં ક્યાં ને ક્યાં અસ્તા અને વ્યસ્તા હોય છે. ને હમણાં જે લોકડાઉન પીરિયડમાં આપણે છીએ, ખાસ કરીને આટલું સ્ટ્રેસ, વી આર નોટ ગેટિંગ આઉટ ઓફ ધ હાઉસ, એટલે ફિઝિકલ એક્ટિવિટી બધાની ઓછી થઈ ગઈ છે. લાસ્ટ લોકડાઉનમાં તો આપણા ઘરે હેલ્પર્સ બી નહોતા આવતા. હવે કોઈના ઘરે આવતા હશે, કોઈના ઘરે નહોતા આવતા. સો વી હેવ લોટ ઓફ સ્ટ્રેસ, ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. બધાને ગેસ, એસિડિટી, બ્લોટેડનેસનું પ્રોબ્લેમ થઈ ગયું છે, બીકોઝ હોટ ચીજો વધારે કન્ઝ્યુમ થાય છે, સામે કોલ્ડ ચીજોથી બેલેન્સ નથી થતું. દેટ ઇઝ વાય લોકોને બ્લિસ્ટર્સ, એક્ને, પિમ્પલ્સ આ બધા પ્રોબ્લેમ સ્પેશિયલી લોકડાઉનમાં વધી ગયા છે. ઓલ્સો આટલું બધું હોર્મોનલ સ્ટ્રેસ જે આપણી અંદર આવે છે, બીકોઝ વી આર અનહેપી, વી આર ઇનસેક્યોર, વી આર ફિયરફુલ ઓલ્સો. હમણાં આ બધા ઇમોશન્સ આપણી અંદર બહુ બધું રન કરી રહ્યા છે. સો વોટ ઇઝ ઇટ હેપનિંગ? બધું ઇફેક્ટ અલ્ટિમેટલી આપણા ફેસ પર આવે બીકોઝ ઓફ ધ સ્ટ્રેસ એન્ડ ટેન્શન. સેકન્ડલી, શરીરમાં મજા ન હોય એટલે બી ફેસ ડલ થતું જાય. થર્ડલી, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, સો ડેફિનેટલી એ ફેસ પર આવશે. માસ્ક પહેરવાથી પૂરો ટાઈમ જે પર્સ્પિરેશન થાય છે એના હિસાબે એક્ને, બ્લિસ્ટર્સ, પિગમેન્ટેશન લોકોમાં વધી રહી છે. સો દેટ ઇઝ વાય ઓલ્સો ફેસ યોગા વિલ હેલ્પ. એન્ડ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આપણે સર્ક્યુલેશન અગર વીક થઈ જતું હોય તો ફેસ પર ગ્લો, ફેસની ડલનેસ ઓબ્વિયસલી અફેક્ટ થશે.
બીકોઝ ડિરેક્ટલી તમે સર્ક્યુલેશન ફેસ પર નથી લઈ આવતા. સો આ બધી ચીજોનું આપણે એક સોલ્યુશન કરી શકીએ ઇઝ બાય ડુઇંગ સિમ્પલ ફેસ યોગા એક્સરસાઇઝીસ. હવે બિફોર આપણે એક્સરસાઇઝીસ સ્ટાર્ટ કરીએ, બે ચીજો પ્લીઝ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખજો. નંબર 1 છે કે જ્યારે બી આપણે ફેસ યોગાની એક્સરસાઇઝીસ કરીએ દે સમટાઇમ્સ લુક અ લિટલ ફની. એટલે અગર તમે બહુ કોન્શિયસ પર્સનાલિટી છો અને તમને એવું લાગે કે હું આ બધા સામે કેવી રીતે કરી શકું, તો પ્લીઝ તમારું રૂમ બંધ કરીને તમે એકલામાં કરજો. સેકન્ડલી, સિન્સ વી ડુ ધ ફેસ એક્સરસાઇઝીસ, આપણા બધા નેકના મસલ્સ આમાં ઇન્વોલ્વ થશે. એટલે જે લોકો હમણાં મારી સાથે અહીંયા પ્રેક્ટિસ બી કરી રહ્યા છો, અગર તમને સર્વાઇકલ ઇશ્યુ છે, સ્પોન્ડિલાઇટિસ નો પ્રોબ્લેમ છે, તો તમે નેક મૂવમેન્ટ થોડું સંભાળીને કરજો. તમે એ જ બધી એક્સરસાઇઝીસ સ્ટ્રેટ ફેસ રાખીને બી કરી શકો છો. in the sense કે નેક મૂવમેન્ટ પર થોડું ધ્યાન આપજો. બાકી જેનો નેક મૂવમેન્ટ્સ ના પ્રોબ્લેમ નથી, they can please use the neck to the maximum. સો આ બે પોઈન્ટર્સ પ્લીઝ યાદ રાખજો. હવે આપણે સૌથી પહેલા આપણું પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. સો ફેસ યોગા, સૌથી પહેલા જેમ મેં કીધું કે ફેસ યોગાની બધી એક્સરસાઇઝીસમાં નેકનું ઇન્વોલ્વમેન્ટ બહુ હોય છે. અને આજે હું અઝ્યુમ કરું છું કે તમે મારી સાથે દરેક એક્સરસાઇઝ 3 to 4 ટાઈમ્સ પ્રેક્ટિસ કરશો. સો ફર્સ્ટ આપણે ક્વિકલી આપણું નેક ફ્રી કરી દઈએ. જ્યારે બી ફેસ યોગા કરવા બેસો એના પહેલા તમે નેકનું વોર્મઅપ જરૂર કરી લેજો. જેમ આપણે એક્સરસાઇઝ કરીએ તો આપણે ઓલવેઝ બોડીને વોર્મઅપ કરીએ છીએ, સેમ વે જ્યારે તમે ફેસ યોગા કરવા બેસો, પોતાના ફેશિયલ મસલ્સ પર વર્ક કરવાનું સ્ટાર્ટ કરો, ત્યારે તમે સૌથી પહેલા નેકના મસલ્સને વોર્મઅપ કરી દેજો. સો સિમ્પલ વોર્મઅપ એક્સરસાઇઝીસ આપણે 3 to 4 ટાઈમ્સ દરેક એક્સરસાઇઝ ક્વિકલી કરી દઈએ. સો જસ્ટ સિટ કામલી, શ્વાસ લેતા ધીરેથી ટેક યોર નેક અપ. કમ્ફર્ટેબલ હોય એટલું નેકને સ્ટ્રેચ રાખજો. શ્વાસ છોડતા સ્લોલી કમ ડાઉન, ટચ ધ ચિન ટુ યોર ચેસ્ટ. ફરી એકવાર બ્રીથ ઇન અપ, બ્રીથ આઉટ ડાઉન. One last time, breathe in up. And breathe out down. Just relax. હવે અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ કરી. નાઉ વી વિલ ગો ફોર રાઈટ એન્ડ લેફ્ટ. એટલે આપણી સાઈડ નેકની નર્વ્સ ને બી આપણે ફ્રી કરી દઈએ. સો અગેન શ્વાસ લેતા પહેલા બ્રીથ ઇન, ધીરેથી શ્વાસ છોડતા ટર્ન ટુ યોર રાઈટ. હવે ધ્યાન રાખો કે તમે શોલ્ડર ને ના મૂવ કરો, ઓન્લી યોર નેક. Again breathe in center, શ્વાસ લેતા વચમાં, ધીરેથી શ્વાસ છોડતા, કોઈ જર્ક નહીં, પ્લીઝ be relaxed. Let's try it one more time. Again breathe in center, breathe out twist, and breathe in center, breathe out karta twist. Relax. हर एक एक्सरसाइज પછી એટલીસ્ટ 30 to 40 સેકન્ડ્સ નું પોઝ લેજો, સો ધેટ તમારી નર્વ્સ ને સેન્સેશન ફીલ થાય અને નર્વ સૂદન અને રિલેક્સ થતી જાય. થર્ડ એક્સરસાઇઝ, લેટરલી હવે નેક ને પુલ કરીએ. સો બ્રીથ ઇન, બ્રીથ આઉટ કરતા જસ્ટ ડ્રોપ યોર નેક ટુ ધ શોલ્ડર. ડોન્ટ ટ્રાય ટુ ડુ ધીસ. જેટલું તમારી નેક કમ્ફર્ટેબલી જઈ શકે. આ યરલોબ થી લઈને શોલ્ડર સુધી બધા જોઇન્ટ્સ ફ્રી કરી દો. Again come center, go to the opposite. ફરી એકવાર breathe in, twist, and breathe in, twist. Relax. Just a pause. આપણે અહીંયા બે રાઉન્ડ્સ કરીએ છીએ તો પણ તમને એવું લાગશે કે તમારી નેક ઘણી ફ્રી થઈ ગઈ છે. જ્યારે પર્સનલ પ્રેક્ટિસ કરો એટલીસ્ટ 5 to 6 રેપિટેશન્સ. અગર તમને લાગે કે નેક વધારે ટાઈટ છે તો થોડા વધારે રેપિટેશન્સ, અધરવાઇઝ 5 to 6 રેપિટેશન્સ ઇનફ છે. લાસ્ટ આપણે નેક રોટેશન્સ કરીએ, ક્લોક અને એન્ટી ક્લોક. જસ્ટ વેરી સ્લોલી, ક્યાં પણ જર્ક નહીં. જ્યાં તમને લાગે કે મારી નેકમાં ટાઇટનેસ છે, જસ્ટ ગો લિટલ સ્લો. આપણે બે રાઉન્ડ ક્લોકવાઇઝ કરીએ અને પછી સ્લોલી બે રાઉન્ડ એન્ટી ક્લોકવાઇઝ. નોર્મલ બ્રીથિંગ રાખજો આમાં.
and relax. So quickly આ warm up ને hardly 5 મિનિટ લાગશે. So before you start your face yoga, always આ warm up કરવાનું ભૂલતા નહીં. હવે એક પ્રાણાયામ બી છે વોર્મ અપમાં, પણ એ હું તમને જ્યારે પ્રાણાયામ શીખવાડીશ ત્યારે જ સાથે શીખવાડી દઈશ. Now let's go to actual face exercises. So સૌથી પહેલા આપણે ફેસમાં શું ઇમ્પોર્ટન્ટ છે? It's our jawline. Okay, so jawline ને વર્ક કરવા માટે લોકો એક્ટ્રેસીસ ને બધું તો કેટલા બધા પૈસા આપીને પોતાની jawline ને એ લોકો સ્ટ્રેટ કરાવે છે યા એ લોકોને પોઇન્ટેડ કરાવવી હોય, પણ આપણે નેચરલી આપણી એક્સરસાઇઝીસ થી બી આપણી jawline ને વર્ક કરી શકીએ છીએ. ઓકે, સો સિમ્પલ છે. ક્લેન્ચ યોર ટીથ. ક્લેન્ચ યોર ટીથ જ્યારે હું કહું એટલે દાંતને બહુ જોરથી નથી કસી લેવું કે તમને પેઇન થાય યા બ્લીડિંગ થઈ જાય, બટ નાઇસલી પોતાના ટીથને એકબીજા સાથે ફોર્મ કરી દો. તમારું ફેસ થોડું ટાઈટ રહેશે. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ પુશ યોર જો. આપણે બતકને જોયું છે ડક કેવી રીતે ક્વેક કરે, ધ સેમ મૂવમેન્ટ યુ વિલ ડુ. સો યુ જસ્ટ બ્રીથ ઇન, પુશ ધ જો ફોરવર્ડ. એટલે તમારી જે નેક છે, નેકનું આ પોર્શન ને તમને ફોરવર્ડ પુશ કરવું છે. સો યુ જસ્ટ પુશ યોરસેલ્ફ ફોરવર્ડ અને બેક. માઇન્ડ યુ આ મૂવમેન્ટ ન થવી જોઈએ. તમારી બોડી સ્ટ્રેટ રહેશે. વોટ ઇઝ મૂવિંગ ઇઝ જસ્ટ ધ નેકલાઇન અને તમારું જો. ફરી એકવાર આપણે બધા પ્રેક્ટિસ કરીએ. ધીરેથી બ્રીથ ઇન કરતા ફોરવર્ડ. તમને જેટલું કમ્ફર્ટેબલ હોય તમારું શોલ્ડર પાછળ, જો લાઇન ને ફોરવર્ડ પુશ કરતા જાઓ. ટીથ ક્લેન્ચ છે, ઓટોમેટિકલી ધીસ ઇઝ સ્ટ્રેચિંગ. શ્વાસ છોડતા આ તમે નોર્મલ આવી ગયા. નાઉ પુશ યોરસેલ્ફ બેક. અગેન બોડીને પાછળ નથી કરવું, ફક્ત પોતાના ફેસને પુશ કરતા જાઓ. બે વાર હજી ટ્રાય કરીએ. અગેન બ્રીથ ઇન, ટીથ ટુગેધર. જે મારી સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છો તમને ઓલરેડી અહીંયા ટાઇટનેસ ફીલ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ધીસ એરિયા. સ્લોલી કમ બેક. સી મી પુશ. ઇનિશિયલી ન ફાવે તો થોડુંક ફિંગર યુઝ કરી શકો છો. અને એક લાસ્ટ ટાઈમ ફોરવર્ડ and let's go back. Come relax. દરેક એક્સરસાઇઝ ની વચ્ચે 30 to 40 સેકન્ડ્સ નું ગેપ રાખજો. ઇનિશિયલી જ્યારે કરશો તમારા નેક એટલી યુઝ ટુ નથી આ એક્સરસાઇઝીસ. આપણે 4 રાઉન્ડ કરીએ છીએ તો બી તમને ટાઈટ, યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ ધ પેઇન. તો ધીરે ધીરે તમને ઇનિશિયલી એવું લાગશે કે મને સ્લાઇટ પેઇન લાગે છે, બટ વન્સ ધ મસલ્સ અને તમારી નર્વ્સ અંદર ફ્રી થઈ જશે તો તમારી મૂવમેન્ટ બી બહુ ફ્રી થઈ જશે. સો આ ફર્સ્ટ એક્સરસાઇઝ હતી ફોર યોર જો લાઇન. બિલીવ મી, પ્રેક્ટિસ કરજો અને બધા ફીડબેક્સ આપજો. આફ્ટર ધ હોલ ફેસ યોગા ઇઝ ઓવર તમે બધા પ્રેક્ટિસ કરીને ફીડબેક્સ આપજો. વિધિન અ મંથ કે 2 મંથ્સ તમારા ફેસ પર બહુ બધા ચેન્જીસ આવી જશે. આઈ કેન ગેરંટી ધેટ. હવે સેકન્ડ આપણે જઈએ zigzag movement of the jawline. ઘણા બધાની jawline એજ સાથે યા પ્રોબેબલી હોર્મોનલ ઇમ્બેલેન્સ સાથે યા ક્યારેક કોઈ મેડિકેશન્સ ના સાઇડ ઇફેક્ટ ના લીધે બી આ બધી સ્કિન અહીંયાની સેગ થતી જાય યા તમારી jawline આપણે કહીએ તો ડલ થતી જાય. ઓકે, સો હાઉ કેન યુ શાર્પન ધ jawline એન્ડ યોર cheek bones? આ એરિયાને આપણે કેવી રીતે શાર્પન કરી શકીએ? એના માટે આરામથી જસ્ટ બ્રીથ ઇન, નોર્મલ બ્રીથિંગ, બ્રીથ આઉટ. બોડીને એકદમ રિલેક્સ રાખજો. જો ને એક zigzag મૂવમેન્ટ આપવી છે. સો યુ જસ્ટ ગો. નાઉ આ કરતા વખતે તમે તમારી આઈઝ ની બી એક્સરસાઇઝ સાથે કરી શકો છો. સો વેન ધ જો તમારી લેફ્ટ સાઈડ પર જાય, આઈઝ ને બી લેફ્ટ સાઈડ પર. If the jaw goes to the right, eyes on the right. So automatically તમારી eyes ની એક્સરસાઇઝ બી થાય. હમણાં ઓનલાઈન જ બધું છે એટલે આઈઝ ને બહુ જ વધારે પડતું સ્ટ્રેન થાય છે એવરી નાઉ એન્ડ ધેન. સો આઈઝ ની એક્સરસાઇઝ બી ફેસ સાથે ઇન્કોર્પોરેટ જેટલી થાય એટલી હું આ એક્સરસાઇઝીસ માં બી તમને બતાડીશ અને આઈઝ ની એક્સરસાઇઝ ને પ્લીઝ પ્રેક્ટિસ કરજો.
So let's again try the zigzag movement of the jaw. Just आरामથી breathe in. Always याद रखજો કે be relaxed. આ બધા muscles ને unnecessarily tense નહીં કરતા. Only face પર focus કરો. મને જો મારું face નથી turn થતું. I am not doing this. I am just moving my jaw. Tell that. Sorry. So this was the second exercise. पहले आपने करी front and back jaw push. Second exercise હતી zigzag movement of the jaw. આ બે exercises jaw માટે બહુ જ important છે અને બહુ જ effective છે. આપણે બહુ બધી exercises હું તમને આપી શકું છું પણ આપણે ટાઈમની મર્યાદા રાખીએ અને બહુ બધા ટોપિક્સ આપણને કવર કરવા છે. So we'll move ahead to the double chin. Next important છે બધાને આજકાલ ઇશ્યુ છે એ છે double chin. youngsters ને થઈને મોટા લોકોને ડબલ ચિન નું આજકાલ બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. કોઈને ડબલ ચિન નથી બી હોતી તો શું બીજું પ્રોબ્લેમ છે, આ બધી સ્કિન બહુ લેગ થાય છે. સ્પેશિયલી જે લોકો વેટ લોસ કરે છે ક્યારેક ક્યારેક, તો વેટ લોસ પછી શું થાય છે, યોર સ્કિન ઓવર યોર becomes very loose. So this will help કે તમારી ડબલ ચિન બી ઓછી થાય, પ્લસ અહીંયા તમારા wrinkles થઈ ગયા હશે with age એ બી અફેક્ટ થશે, અને તમારી સ્કિન જો લૂઝ થઈ ગઈ હો because of medications or because of losing weight, તો એ સ્કિન બી તમારી અહીંયા ધીરે ધીરે ટાઈટ થતી જશે. So એના માટે શું કરવું છે, આરામથી again teeth is clenched. ફેસ યોગાની બધી એક્સરસાઇઝીસ માં જેટલું થાય પોતાના દાંતને ક્લેન્ચ કરીને રાખજો. ઓકે, સો અગર હું કેતા ક્યારે ભૂલી જાઉં તો એક્સરસાઇઝ ની વચ્ચે, બટ પ્લીઝ એ કરવું જ છે. સો કીપ ધેટ એઝ અ મેન્ડેટ. સો યુ શ્વાસ લેતા તમે હવે દાંતને કસીને જેટલું થાય ટેક યોર નેક અપ. હવે જેને સર્વાઇકલ ઇશ્યુઝ છે, અગેન આઈ રિપીટ, તમને ફાવે એટલું જ નેક ઉપર લેજો. બટ જેને સર્વાઇકલ ઇશ્યુઝ નથી તો તમે જેટલું થાય એટલું આ પોર્શનને સ્ટ્રેચ કરવાની ટ્રાય કરજો. સો યુ બ્રીથ ઇન, ત્યાં જઈને ફેસ ખોલવાની ટ્રાય કરો. ધીરેથી નીચે આવતા પોતાની ચિનને પોતાના ચેસ્ટ પર ટચ કરો. આ થ્રોટની અંદર તમારું આ જે કોલર બોન છે એની અંદર તમારી ચિન, એન્ડ રિલેક્સ. એક રાઉન્ડ કરવા પછી થોડું પોઝ આપજો. સો ઉપર જઈને એટલીસ્ટ 3 ટાઈમ્સ પોતાનું ફેસ ખોલી અને બંધ. વેન યુ ડુ ધેટ શું થાય, આ બધા મસલ્સ તમે એક રાઉન્ડ કર્યું છે, બટ અગર જે ઇન્ટેન્સિટી સાથે હું તમને શીખવાડું છું એ ઇન્ટેન્સિટી સાથે કરશો તો તમને આ બધા મસલ્સમાં સ્ટ્રેચ લાગશે. સો એકવાર ફરીથી પ્રેક્ટિસ કરીએ. ઉપર શું મૂવમેન્ટ છે, I know હું ફની લાગુ છું, but it's okay, I have to teach you. Okay, so let's try it again. આરામથી પ્લીઝ, કોઈ જર્ક નહીં આપતા. અન્ડરસ્ટેન્ડ કે બધામાં તમારું સર્વાઇકલ ઇન્વોલ્વ થાય છે અને સર્વાઇકલ બહુ જ ડેલિકેટ હોય છે. ઓકે, સો ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, બધું આપણે બ્રીધિંગ સાથે, માઇલ્ડ બ્રીધિંગ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સો આરામથી બી કોન્શિયસ, તમારા દાંત ક્લેન્ચ કરો, ધીરેથી શ્વાસ લેતા ટેક ઇટ અપ, તમારા કમ્ફર્ટ ઝોનના હિસાબે ટેક ઇટ અપ ફર્સ્ટ. પહેલા મોઢું ઇમિડિયેટલી નહીં ખોલતા, આખું આ સ્ટ્રેચ થવા દો. હવે આ સ્ટ્રેચને ઇન્ટેન્સિફાઈ કરો. ઓપન યોર માઉથ, ઓપન યોર માઉથ. After 3 times, gently come down, chin to the collarbone. And relax. So ઉપર almost તમે 10-12 seconds hold કરી રહ્યા છો. Plus when you come down over here also 10 to 12 seconds hold કરવાની try કરજો. મેં તમને ઉપર 3 rounds કરાવ્યા છે. If you feel કે my neck is good અને I want faster results over here, તમે 3 ના 5 રાઉન્ડ 7 રાઉન્ડ તમારા બોડીના હિસાબે અને તમારા ટાઈમ ફ્રેમના હિસાબે તમે એને એડજસ્ટ કરી શકો છો. So this is one of the most simple and one of the most easiest exercises to shapen up the double chin,
ટુ મેક યોર સ્કિન ટાઇટ. અહીંયાના તમારા wrinkles જે એજ સાથે આવી જશે એ બધા જ નીકળી જશે, બટ પ્રોવાઇડેડ તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરો. ફેસ યોગા નીડ્સ પ્રેક્ટિસ. ડેડિકેટેડલી તમે રોજ પ્રેક્ટિસ કરશો, 10 મિનિટનો ટાઈમ પોતા માટે કાઢીને ફેન્ટાસ્ટિક રિઝલ્ટ્સ તમને મળશે, ગેરંટી. સો ધીસ વોઝ ધ થર્ડ એક્સરસાઇઝ. હું બધી એકવાર કરાવી લઉં અને પછી આપણે કેટલી એક રિવિઝન બી કરી લઈશું, સો ડોન્ટ વરી. નાઉ ફરી એકવાર વન મોર એક્સરસાઇઝ ફોર ધ ડબલ ચિન ફોર ઓલ ધીઝ એરિયાઝ. સેમ. હવે આપણે કાઉને જોઈ છે, ગાય આપણી માતા. ગાય માતા ઘાસ કેવી રીતે ખાય? વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝીસ. અગર તમે જો તમારા ચીકબોન થી લઈને તમારા જોઝ, તમારું આ બધું પોર્શન ઇટ ગેટ્સ ઇન્વોલ્વ. અગર તમે કોઈ બી એક્સરસાઇઝમાં જોવો છો મારી બોડી નથી હલતી, મારા શોલ્ડર્સ નથી હલતા, વોટ એમ આઈ યુઝિંગ ઇઝ ઓનલી માય ફેસ મસલ્સ. ઓકે, સો ફર્સ્ટ આપણે સિમ્પલ આ મૂવમેન્ટ પહેલા શીખી લઈએ. ઓકે, તો તમે બધા પ્લીઝ મારી સાથે પ્રેક્ટિસ કરજો, સારી રીતે આ મૂવમેન્ટને શીખી લેજો. સો આખું મોઢું ખોલો, push your face ahead. જ્યારે પાછળ જાઓ અને મોઢું બંધ કરો, પોતાના ટીથને ફરીથી ક્લેન્ચ કરી લો. ઇટ્સ ઓન યુ કે તમે આ મસલ્સને કેટલું સ્ટ્રેચ કરી શકો છો. અગર તમે ફક્ત આમ કરશો તો તમને બહુ રિઝલ્ટ નહીં મળે. યુ નીડ ટુ ટાઇટન યોર મસલ્સ અ લિટલ, ધેટ વિલ ગિવ યુ મોર ઇફેક્ટ. સો વોટ ડુ યુ ડુ? નોર્મલ ફેસ રાખીને બી આ મૂવમેન્ટ આટલું ઇફેક્ટિવ છે. હવે અગર મને એને હજી ઇફેક્ટિવ બનાવવું હોય તો વોટ વિલ આઈ ડુ? સિમ્પલ. અગેન યુ ટેક યોર બ્રેથ, ફેસ અપ, જેટલું તમને કમ્ફર્ટેબલ હોય. અહીંયા આવીને ટ્રાય ટુ ડુ ધ સેમ ચૂઇંગ મૂવમેન્ટ. ધીરે સે કમ ડાઉન. ના, કોઈ લોકોને આ સાઈડ પર અને આ સાઈડ પર બી બહુ રિંકલ્સ હોય છે. સો યુ કેન ઇવન સ્ટ્રેચ ધીસ અ લિટલ મોર. આપણે આને કેવી રીતે હજી સ્ટ્રેચ કરી શકીએ? અગેન ધીરે સે ગો અપ ટુ ધ મૂવમેન્ટ. Slightly turn left. ધીરેથી ટર્ન રાઈટ. સેન્ટર. સ્લોલી કમ ડાઉન. સો એક જ સાથે મારું સેન્ટર પ્લસ these sides, everything can work. Very simple chewing movement. જેમ ઘાસ કાવ કેવી રીતે ચાવતી હોય, the same way. અગર તમે જો કાવ કોન્સ્ટન્ટલી પોતાનું ગ્રાસ કેટલા ટાઈમ સુધી ચૂજ કરતી હોય, ઓકે, that is why their gums and everything આટલા એ લોકોના સ્ટ્રોંગ હોય છે. સો આ કરવાથી તમને ડેફિનેટલી ફેસ પર તો ગ્લો આવશે, ફેસની ટાઇટનેસ થશે, ડબલ ચિન થઈ જશે, સાથે તમારા ગમ્સ, અંદરના ટીથ, એવરીથિંગ ઇઝ ઓલ્સો બીકમિંગ વેરી સ્ટ્રોંગ. ઓકે, ફરી એકવાર આઈ જસ્ટ શો વન ટાઈમ બીકોઝ આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. તો એકવાર હું પાછું બતાડું છું અને તમે લોકોએ પ્રેક્ટિસ કરવું હોય તો પ્લીઝ મારા સાથે પ્રેક્ટિસ કરજો. સો જસ્ટ બી નોર્મલ, આરામથી બ્રીથ ઇન, ટેક યોર નેક અપ, કમ્ફર્ટેબલ હોય એટલું. સ્ટાર્ટ ધ ચુઇંગ મૂવમેન્ટ પહેલા સેન્ટરમાં. સ્લાઇટલી થોડું રાઈટ પર જાઓ, સ્ટ્રેચ ધીસ. Gently go to the left. ત્યાં પણ જોક નથી. See my movements. એકદમ આરામથી. સેન્ટરમાં આવો. ધીરેથી કમ ડાઉન. અગર તમને સ્ટ્રેન લાગે પહેલા chin to the chest. અહીંયાથી બધું ટેન્શન નીકળી જાય
then make your neck straight. So આ exercise બહુ જ important છે અને બહુ જ effective છે. આપણે અહીંયા હાર્ડલી 2-3 રાઉન્ડ પ્રેક્ટિસ કરીએ છીએ, બટ આઈ એમ ઓલરેડી ફીલિંગ કે મને આટલું બધું સ્ટ્રેચ અને ટાઇટનેસ ફીલ થાય છે. ઓકે, સો તમે લોકો બી પ્લીઝ પ્રેક્ટિસ કરજો અને રિઝલ્ટ્સ એના બેનિફિટ કરજો. નાઉ લેટ્સ ગો ટુ વન મોર એક્સરસાઇઝ જે આપણા થ્રોટ માટે બહુ બધું ફેસનું ઇશ્યુ comes because of hormonal imbalance, જે મેં ફર્સ્ટ બી મેન્શન કર્યું. તો હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્યાંથી બેલેન્સ થાય છે? જે અહીંયા એપિગ્લોટિસના પાછળ જે થાઇરોઇડ ગ્લેન્ડ બેસી છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા હોર્મોનલ ને ઇમ્બેલેન્સ ને બેલેન્સ કરવા માટે. ઓકે, ધેટ ઇઝ વાય આપણે બહુ બધી એક્સરસાઇઝીસમાં ઇફ યુ સી ચિન ટુ ધ ચેસ્ટ આ પાર્ટને એક્સટેન્ડ કરીએ છીએ, તો ઓટોમેટિકલી તમારી હોર્મોનલ ગ્લેન્ડ બી એક્ટિવેટ થઈ જાય છે. હવે ધ નેક્સ્ટ એક્સરસાઇઝ ધેટ વી ડુ ઇઝ કમ્પ્લીટલી આ બધા પોર્શન માટે અગેન ફોર ધીસ પોર્શન. સો યુ ડુ આપણે સિંહાસન, લાયન ફેસ બધાએ જોયું છે. પ્લીઝ મને એકવાર જોઈ લો. પહેલા બ્રીથ ઇન, આઈબ્રોઝ અપ, ટંગ પૂરું બહાર, થ્રોટ કમ્પ્લીટલી ખેંચેલું. આ કરવા પછી ધીરે સે રિલેક્સ. તમારા ટંગ ને જે મૂવમેન્ટ મળે છે એમાં તમારા આ બધા ઇન્ટરનલ જે નર્વ્સ છે, ઇન્ટરનલી નર્વ્સ એક્ટિવ થાય છે, ઇન્ટરનલી નર્વ્સ એક્ટિવેટ થાય છે, ઇન્ટરનલી નર્વ્સ વર્ક કરે છે. ઓકે, સો અંદરથી તમારી સિસ્ટમ પૂરી ક્લેન્સ થાય છે. ધ થાઇરોઇડ ગ્લેન્ડ ઇઝ ગેટિંગ કમ્પ્લીટલી સ્ટ્રેચ્ડ અને આઉટસાઇડ જ્યારે ઇન્ટરનલી વર્ક થશે ત્યારે જ એક્સટર્નલી વર્ક થશે. હું કેટલું બી બહારથી મેકઅપ લગાડું, અગર ઇનસાઇડ મારી બોડીમાં પ્રોબ્લેમ હશે, સો ધ મોમેન્ટ હું મેકઅપ કાઢી દઈશ માય ફેસ વિલ લુક ડલ. ઓકે, સો પહેલા ઇન્ટરનલ ક્લેન્ઝિંગ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો પ્લીઝ ફરી એકવાર બધા ટ્રાય કરીએ સાથે. બ્રીથ ઇન, સારી રીતે ટંગ બહાર, ફરી એકવાર મેં આઈઝ ની એક્સરસાઇઝ ટંગ સાથે કરી દીધી. યુ સો મારું ફેસ લેફ્ટ રાઈટ નહોતું જતું, ઓનલી ધ ટંગ એન્ડ ધ આઈઝ. સો ફેસ યોગા બી થાય છે, સાથે આઈઝ ને બી એક્સરસાઇઝ મળે છે. તો મારી જો લાઇન, ડબલ ચિન, ટીથ, ઇન્ટરનલ મારી ગ્લેન્ડ એઝ વેલ એઝ માય આઈઝ બધી જ ચીજો એક જ એક્સરસાઇઝમાં કવર થઈ જાય છે. એકવાર ફરીથી ટ્રાય કરીએ લાસ્ટ ટાઈમ. આઈ એમ સોરી, હું ખાલી 3 થી 4 વાર જ એક એક્સરસાઇઝ કરું છું બીકોઝ we have the time span. Okay, again શ્વાસ લઈએ, આરામથી breathe out, relax. Like I always say in every workshop, yoga is all about awareness. તમે એક્સરસાઇઝ કરવા પછી અગર કરતા વખતે મને ક્યાં ઇફેક્ટ આવે છે, કેવું ઇફેક્ટ આવે છે, અને કરવા પછી એના ઇફેક્ટ પર જો કોન્સન્ટ્રેટ નહીં કરો તો યોગા પછી તમે ટમી હિપ રિડક્શન કરો, ચેર યોગા કરો, ચક્ર કરો, પ્રાણાયામ કરો, મેડિટેશન કરો, ફેસ યોગા કરો, પ્રોપ્સ યોગા કરો, ડાન્સ યોગા કરો या કોઈ પણ યોગા કરો, it will not work for you. એ ફક્ત એક ફિઝિકલ એક્સરસાઇઝ થઈ જશે અને એનાથી વધારે તમને કાંઈ જ નહીં આપે. ઓકે, સો અવેરનેસ, ક્યાં મને વર્ક થાય છે, ક્યાં મને સ્ટ્રેચ આવે છે. હું આટલું બધું બોલી રહી છું તો બી મને કોન્સ્ટન્ટલી અવેરનેસ છે કે વેર ઇટ ઇઝ વર્કિંગ ફોર માય બોડી. મને ફેસ પર ક્યાં ઇફેક્ટ આવી રહી છે, હાઉ આર માય આઈઝ ફીલિંગ, હાઉ ઇઝ માય ફેસ ફીલિંગ, મને ક્યાં સ્ટ્રેચ આવી રહ્યું છે, એ કમ્પ્લીટ અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હરેક એક્સરસાઇઝ પછી એટલીસ્ટ 30 to 40 સેકન્ડ્સ પોઝ લેજો, સો ધેટ તમારા નર્વ્સ ને બી રેસ્ટ મળે, તમને અવેરનેસ બી થાય અને એક્સરસાઇઝ નું તમે કમ્પ્લીટ બેનિફિટ લઈ શકો. ઓકે, આઈ રિયલી હોપ બધા મારા સાથે છે એન્ડ એવરીબડી ઇઝ ફોલોઈંગ. જે બી તમને હવે ક્વેરીઝ હશે હું એન્ડમાં એને એડ્રેસ કરીશ, ડોન્ટ વરી. નાઉ લેટ્સ ગો અ લિટલ અહેડ. હવે આ બધું પોર્શન થઈ ગયું. નાઉ કોઈને બહુ cheekbones બહુ હેવી હોય or they are very heavy on the cheeks.
ઓકે, અને સર્ટન પીપલ કેવા હોય, એ લોકોના ફેસ બહુ બેસેલા હોય, દે લુક વેરી ડેડ, વેરી ડલ. ક્યારેક ક્યારેક એવું થાય કે આપણે વેટ લોસ બી કરીએ છીએ તો આપણું ફેસ બહુ ડલ થઈ જાય છે, ફેસ પરથી ગ્લો વયું જાય છે, કે તમારી સ્કિન અહીંયા બહુ ફેસ બેસી જાય છે. ઓકે, સર્ટન પીપલને બહુ એ પ્રોબ્લેમ હોય છે. તો આ બે વસ્તુઓ માટે આપણને શું કરવું જોઈએ? સો સપોઝ અગર તમારી સ્કિન બહુ ડલ છે અહીંયા, યા તમારું ફેસ બહુ બેસી ગયું છે, યા તમારું મોઢું બહુ પડી ગયું છે, ઇન નોર્મલ આપણા લેમેન લેંગ્વેજ, what can you do? You can do a monkey face. Monkey face એટલે વાનર મુખાસન. હનુમાન દાદા, આજે હનુમાન જયંતિ છે, એમને યાદ કરીએ, and let's start with વાનર મુખાસન. So what you do is, બહુ શ્વાસ નહીં ભરતા કે તમને અનકમ્ફર્ટેબલ લાગે, 50% શ્વાસ લઈ લો. Raise your eyebrows. You have to fill your lips as well as this part, અને તમારી cheekbones. જેને fulfilled cheeks છે, I am very cheeky, I don't need to do it, but જેના face બહુ shallow છે, એ લોકો માટે. First learn the technique. એનો મતલબ એ નથી કે જેને બહુ cheeks છે એને આ ન કરવું જોઈએ. This is very good for circulation on the face. So અગર તમે 3 to 5 times practice કરશો તો તમારી cheeks બહુ બહાર નહીં નીકળે. So please practice it again. મેં અંદર શ્વાસ હોલ્ડ કર્યું છે, એટલે મેં તમને કીધું કે એકદમ છાતી નહીં ભરી દેતા કે તમને ડિસ્કમ્ફર્ટ લાગે, બટ 50-60% બ્રેથ લઈને અંદર બ્રેથ હોલ્ડ કરજો. that holding of the breath is what is કે તમારું સર્ક્યુલેશન ફેસ પર વધારે આવશે. આને તમે થોડુંક વધારે ઇફેક્ટિવ કરી શકો છો ફરીથી નેક લિફ્ટ કરીને. સો આરામથી સ્લોલી મોઢાથી શ્વાસ છોડો. એક લાસ્ટ વાર પ્રેક્ટિસ કરીએ. પ્લીઝ ધ્યાનમાં રાખજો, પહેલા અગર તમે નેક લિફ્ટ કરી રહ્યા છો, પહેલા પોતાનું ફેસ સ્ટ્રેટ કરજો, પછી શ્વાસ છોડો, તો તમને મેક્સિમમ બેનિફિટ મળશે આ બધા પાર્ટ્સ. ને હવે અગર કોઈની ચીક બોન્સ બહુ છે, કોઈનું ફેસ બહુ મોટું હોય, સર્ટન પીપલ હેવ કે એ લોકો કેટલું બી એફર્ટ લે પણ એ લોકોનું ફેસ ઓલવેઝ બહુ મોટું મોટું જ લાગે. સો એ લોકો શું કરી શકે છે? વેરી સિમ્પલ, તમે બ્રીથ ઇન કરો, બ્રીથ આઉટ. આ પોર્શન ને જેટલું થાય અંદર સ્ક્વીઝ કરો વિથ યોર આઈબ્રોઝ રેઝડ અપ. એકવાર તમે ચીક્સ ને અંદર પુલ કરી પછી તમારા ઉપર છે કે તમે એને કેટલું અંદર હજી સ્ક્વીઝ કરી શકો છો. આઈબ્રોઝ રેઝ કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ, સો દેટ ઓટોમેટિકલી આ બધા પોર્શન પર વર્કઆઉટ થાય, સ્ટ્રેચ થાય, ઓલ ધીઝ નર્વ્સ ગેટ એક્ટિવ. અને જ્યારે આપણે આઈબ્રોઝ રેઝ કરીએ તો આપણું સર્ક્યુલેશન ઓટોમેટિકલી બ્રેનની તરફ ગશ થાય. દેટ ઇઝ વાય ફેસ યોગાની બધી એક્સરસાઇઝીસમાં મોસ્ટલી આઈબ્રો રેઝ આપેલું જ છે મેં. અને અગર તમને ફની લાગે તો આઈબ્રોઝ રેઝ કરીને આંખો બંધ કરી દો, બટ આઈ વુડ સજેસ્ટ આંખો બી ખુલ્લી રાખો કે આઈઝ ને બી એક્સરસાઇઝ મળે. સો exercise na look par nahi jata, it may look funny but please practice it. Okay, let's try 2 times more. Just breathe in, normally breathe out, normal breathing, body loose. દસ સેકન્ડ 15 સેકન્ડ જેટલું તમને એવું લાગે કે તમે હોલ્ડ કરી શકો છો. લેટ્સ ટ્રાય વન લાસ્ટ ટાઈમ.
હવે આ જેની ચીક્સ વધારે હોય એને બી હેલ્પ કરશે, પ્લસ જેની સ્કિન લૂઝ થઈ ગઈ હોય, લાઈક આઈ સેડ આ બધી એક્સરસાઇઝીસ સ્પેશિયલી એજ સાથે, ડાયટિંગ સાથે, યા કોઈ મેડિસિન્સના સાઇડ ઇફેક્ટ માટે ઓર તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે તમારા સ્કિન પર અગર લૂઝનેસ આવી ગઈ છે, સ્કિન સેગ થાય છે, રિંકલ્સ આવે છે, તો આ બધી જ એક્સરસાઇઝીસ એના માટે વર્ક કરશે. They will work fantastically for everything. So આ important 5 to 6 exercises હતી which will be very important તમારા ફેસ માટે. આ ફેશિયલ એક્સરસાઇઝીસ સાથે અમુક આસન્સ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે જે તમે ફેસ માટે પ્રેક્ટિસ કરશો. કેમ કે ફેસ યોગાનું ફૂલ ઇસેન્સ તમને ક્યારે મળશે જ્યારે તમે કોન્શિયસલી પોતાના સર્ક્યુલેશનને પોતાના ફેસની તરફ લઈ આવશો. જ્યારે તમારું બ્લડ ફ્લો તમારા ફેસની તરફ આવશે, ઓટોમેટિકલી તમારા ફેસ પર એક ગ્લો, એક નેચરલ ગ્લો that will come. તમને ધીરે ધીરે ફેશિયલ્સ, બોટોક્સ, એની અધર ક્લેન્ઝિંગ સિસ્ટમની જરૂર ઓછી પડશે. I won't say કે you stop it. ના, એ તમારું એક રૂટીન છે, ભલે તમે એને કરો, બટ અગર તમે સિન્સિયરલી ફેસ યોગા ફોલો કરશો તો કદાચ તમને 3-4 મંથ્સમાં એકવાર કરવાની જરૂર પડશે તમારું ફેશિયલ ઓર પ્રોબેબલી એની અધર ફેસ રૂટીન that you do. પોતાની સેલ્ફ કેર જો તમે લેશો તો બિલીવ મી તમને કદાચ જરૂર બી નહીં પડે, બીકોઝ આટલું બધું પ્રાણાયામ, આસન, આ બધી એક્સરસાઇઝીસથી તમારી સ્કિન ટાઇટ થશે, ગ્લો આવશે, લુક વધશે, તો યુ વિલ નોટ નીડ ઓનલી ટુ ડુ એનીથિંગ ઓન ધ ફેસ. હવે અમુક 2-3 આસન્સ બતાડું જે બહુ જ ઇફેક્ટિવ છે તમારા ફેસ પર ગ્લો લઈ આવવા માટે. સો સૌથી ફર્સ્ટ બેસ્ટ આસન છે, હું થોડું મારું લેપટોપ ટિલ્ટ કરીશ સો ધેટ યુ સી ધ મૂવમેન્ટ ઓફ ધ આસન. આરામથી તમે જે પોઝિશનમાં બેસી રહ્યા છો, just take your hands back. પોતાના પૂરા ચેસ્ટને એક્સપેન્ડ કરો, શોલ્ડર્સને પૂરું પાછળ ડ્રોપ કરી દો, ડ્રોપ યોર નેક. બોડી પાછળ ન જતી, જસ્ટ ડ્રોપ યોર નેક. જ્યારે નેક ડ્રોપ કરું છું શું થાય છે, બધું સર્ક્યુલેશન ગોઝ ટુ માય હેડ. કેન યુ સી? ફરી એકવાર મારું પૂરી નેક સ્ટ્રેચ થાય છે, મારું ફૂલ જો લાઇન, નેક, ડબલ ચિન બધા મસલ્સ વર્ક કરે છે. ધીરેથી ઉપર આવતા સ્લોલી સ્લાઇડ યોર હેન્ડ્સ ડાઉન તમારી ફ્લેક્સિબિલિટીના હિસાબે. વેરેવર તમને એવું લાગે છે હું આટલું જ જઈ શકું છું, જ્યાં સુધી તમે જઈ શકો ડ્રોપ યોર નેક અને ટ્રાય કરો કે તમે તમારી ચિનને તમારા ચેસ્ટ પર ટચ કરો, તમારા કોલર બોન પર ટચ કરો. અગર તમે સારા એવા ફ્લેક્સિબલ છો તો ગો ડાઉન. પર ગો ડાઉન માં ટ્રાય કરો કે તમારું ક્રાઉન, ધીસ પોર્શન શુડ ટ્રાય ટુ ટચ ધ ફ્લોર. Slowly come back. एक बार बताऊं, just stretch back, breathe in, slowly come up, हाथों ने स्लाइड करो, થોડું નેક અંદર કર્વ કરતા, and back. So જ્યારે તમે ફેસ યોગા કરવા બેસો એવું નથી કે ખાલી જે 4-5 એક્સરસાઇઝીસ કરવી હોય એ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 1-2 આસન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે they will help you કે તમારું આખું સર્ક્યુલેશન તમે તમારા ફેસની તરફ લઈ આવો. So this is a very good combination. આ બેકવર્ડ અને ફ્રન્ટલ બેન્ડ જે છે ઘણું બધું સર્ક્યુલેશન તમારા ફેસની તરફ લઈ આવશે. અને આ એક્સરસાઇઝ બહુ સિમ્પલ છે, નાના મોટા બધા જ કરી શકે છે. જેને ની પ્રોબ્લેમ હોય છે એ લોકો નીચે નથી બેસી શકતા, તમે ચેર પર સેમ એક્સરસાઇઝ કરો, ઇટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. જે થોડા વધારે ફ્લેક્સિબલ છે they can even try doing the વજ્ર મુદ્રા. એના માટે જસ્ટ નોર્મલ તમે વજ્રાસનમાં બેસો. સપોઝ કોઈ વજ્રાસનમાં ન બેસી શકે તો તમે સુખાસનમાં સેમ એક્સરસાઇઝ કરો. હાથોને પાછળ લોક કરી દો, જસ્ટ લોક યોર હેન્ડ્સ બિહાઇન્ડ. અગેન ચેસ્ટ ને ઓપન કરો, યુ બ્રીથ ઇન, ડ્રોપ યોર નેક બેક. પહેલા નેક ડ્રોપ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ધીરેથી એઝ યુ બ્રીથ આઉટ, સી માય ચિન, ચિનને પોઇન્ટ કરતા 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 drop your chin to the collarbone, take your hands up. પહેલા હાથ નીચે,
slowly come up. Now હાથ કેટલા ઉપર જાય એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી કેમ કે આપણે આ એક્સરસાઇઝ હમણાં ફેસ માટે યુઝ કરી રહ્યા છે. સુખાસનમાં જ્યારે આપણે કર્યું definitely we got effect on the crown, but આમાં તમારું blood flow વધારે તમારા face અને તમારા crown તમારી head ની તરફ જાય. Okay, so lot of circulation reaches over here. અગર તમે ત્યાં comfortably 10 to 20 to 25 seconds wait કરો, come up, 5 થી 6 રાઉન્ડ આવા કરો, તમને within 10 minutes એવું લાગશે કે મારું ફેસ એકદમ ગ્લો કરી રહ્યું છે. Okay, again just watch it one more time. પહેલા drop your neck back, ધીરે से push your neck forward, અહીંયા સુધી neck forward, then curve your neck in, take the hands up, hands down, ધીરેથી come back. So તમે either ઓલું આસન કરો યા આ આસન કરો, બધી સાથે કરવાની જરૂર નથી. That is fine. હવે એક બહુ મસ્ત આસન તમને બતાડીશ which is very effective અને at least આ આસન હું સજેસ્ટ કરીશ કે બધા everyday practice કરવાની ટ્રાય કરજો. આનાથી તમારું રિવર્સ એજિંગ બી થશે, સર્ક્યુલેશન બહુ બધું તમારા ફેસ પર આવશે એટલે ડેફિનેટલી લાગશો, રિફ્રેશિંગ લાગશો અને the benefit of this asana is કે તમારું હાર્ટ બી બહુ સ્ટ્રોંગ થશે. So everyone please try doing this. બહુ કમ્ફર્ટેબલી તમારા પાસે કોઈ વોલ હોય તમારા ઘરમાં યા તમારું બેડ બી, અગર તમારું બેડ વોલ થી ટચ થઈને છે, so all you need to do is just lie down on it with your legs up. બે ચીજોનું ધ્યાન રાખજો, અગર તમને લોઅર બેકમાં પેઇન થાય તો તમે લોઅર બેકના નીચે કુશન રાખીને એક્સરસાઇઝ કરી શકો છો અને જો તમે કમ્ફર્ટેબલ હો તો just push your hip towards the wall. આરામથી take your legs up and relax. આપણે આ ફક્ત ફેસ માટે કરી રહ્યા છે તો તમે કેટલું હિપને પાસ રાખો છો એ બધા પર વધારે ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. just be very relaxed. ફક્ત આસનમાં stay. when you come back be very careful કે તમે પહેલા પગને આરામથી ફોલ્ડ કરો, ધીરેથી એક સાઈડ પર ટ્વિસ્ટ થજો, be relaxed. જ્યારે તમને લાગે કે હું કમ્ફર્ટેબલ છું then you sit up. આ એટલી ઇફેક્ટિવ અને એટલી સિમ્પલ એક્સરસાઇઝ છે, you don't have to do anything. ફક્ત lie down, તમારા પગ ઉપર. એ બી we are not doing this exercise હમણાં આપણા weight loss કે tummy loss કે hip loss માટે, એમાં કરેક્શન બહુ અલગ હોય. this I am just showing you કે તમને તમારી બોડીને રિલેક્સ કરવું છે, તમને તમારું face muscles પર circulation લઈ આવવું છે, you want to work on your reverse aging, એટલે comfortably કોઈ પણ એજનું પર્સન હોય એ આ આસન એકદમ આરામથી કરી શકે છે. તમે 10-15 મિનિટ રોજ આસન કરવાની સ્ટાર્ટ કરો, you see the difference in your skin, in your hair, in your face અને તમારું સર્ક્યુલેશન બી. આજકાલ બધાને સર્ક્યુલેશનનો બહુ ઇશ્યુ થઈ જાય છે. ઓકે, હાર્ટ ઇશ્યુઝ પેશન્ટને બી સર્ક્યુલેશનનો બહુ ઇશ્યુ થાય છે. સો યુ જસ્ટ ટ્રાય ધીસ સિમ્પલ એક્સરસાઇઝ અને જે રીતે મેં તમને બતાડ્યું એ રીતે એને કરવાની ટ્રાય કરજો તો તમને બહુ જ એમાં બેનિફિટ મળશે. સો ધીસ વોઝ અ થર્ડ આસન. બહુ સિમ્પલ તમને આસન બતાડું છું પણ આસનની સિમ્પ્લિસિટી પર નહીં જાઓ. મારા સાથે બહુ બધા સેમિનાર્સ તમે કર્યા છે, સો આઈ એમ શ્યોર બાય નાઉ યુ કેન ટ્રસ્ટ મી કે આ તમને બહુ જ બેનિફિટ આપશે. ઓકે, સો ધીસ 2-3 એક્સરસાઇઝીસ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ અગર કોઈ બહુ વધારે ફ્લેક્સિબલ છે અને એને એકદમ ડિસ્ટ્રેસ રિલેક્સ કરવું હોય, બહુ બધું સર્ક્યુલેશન ફેસ પર લઈ આવવું હોય, સો ઓલ યુ કેન ડુ ઇઝ તમે તમારા ક્રાઉનને again take it to the floor. I hope you all can see me. Okay, just watch me. Right angle માં crown ને floor પર લઈ આવો, hands forward in namaskar. just watch from your just elbow નીચે નમસ્કારમાં અને તમારું ક્રાઉન આની વચ્ચે, hips ઉપર.
આ આસનમાં આવીને એકદમ સ્મોલ અને સ્લો સટલ બ્રેથ્સ લેવાની. આ આસનનું શું બેનિફિટ છે? આનું નામ જ ભૂમિ નમન આસન છે. એટલે આપણે ધરતી માને બધું સરેન્ડર કરી દઈએ છીએ. આપણું સ્ટ્રેસ, આપણી વરીઝ ઓટોમેટિકલી આસનમાં આવીને આપણા અંદર એક લેટ ગો એટીટ્યુડ આવી જાય. આપણા અંદર એક યુ વોન્ટ ટુ ઈઝ ઓફ. જ્યારે તમે આટલું બધું તે હોલ્ડ કરી રહ્યા છો, એ બધું ધીરે ધીરે લેટ ગો કરી દો. તમે મધર અર્થને સરેન્ડર કરી દો. મધર અર્થની એનર્જી લો, પ્લસ તમારું આખું સર્ક્યુલેશન તમારા હેડની તરફ આવે છે. ત્યાં રહીને સટલ બ્રેથ તમે જેટલી વાર આસનમાં રહી શકો, 2 મિનિટ 3 મિનિટ ધીરે ધીરે તમે જ્યારે કરતા જશો તમને એટલી એમાં મજા આવશે. ઇટ્સ માય પર્સનલ ફેવરેટ આસન. હું આસનમાં 10-15 મિનિટ બી આરામથી રહી શકું છું વિધાઉટ એની સ્ટ્રેસ. બીકોઝ આખું જે દિવસે એવું લાગે કે બહુ બધું સ્ટ્રેસ થઈ ગયું છે, સિમ્પલી આસનમાં જાઓ કે તમારા પગ ઉપર લિફ્ટ કરીને તમે લાઈ ડાઉન કરો, તમારું આખા દિવસની થકાન નીકળી જશે, તમારું સ્ટ્રેસ નીકળી જશે અને તમારું ફેસ ઓટોમેટિકલી જવાબ આપશે. આપણે આજે તો ખાલી 3-4 વાર એક્સરસાઇઝ કરી છે ને, બટ તો બી તમે સેશન પતશે તો જસ્ટ સી યોરસેલ્ફ ઓન ધ મિરર, those who have practiced with me. I guarantee you કે તમને તમારા ફેસમાં એક ગ્લો લાગશે, પોઝિટિવિટી લાગશે. You will feel એક ફ્રેશનેસ તમારા ફેસમાં. સો આ ફક્ત 4 આસન મેં તમને આપ્યા છે. બીજા બહુ બધા આસન છે, ફેસની બી બહુ બધી એક્સરસાઇઝીસ છે, but it is even if you practice these much, it will be very effective for you. હવે આગળ વધીએ પ્રાણાયામ પર. પ્રાણાયામ વગર બધું ઇનકમ્પ્લીટ છે, કેમ કે મેં પહેલા જ તમને કીધું, અગર ઇન્ટરનલ ક્લેન્ઝિંગ નથી થતી તો આઉટસાઇડ તમે કેટલું બી એફર્ટ લેશો, ઇટ વિલ નોટ હેલ્પ. સો સૌથી પહેલા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાણાયામ ઇઝ rhythmic breathing. સ્ટ્રેસ, પેલ્પિટેશન, આખો દિવસ ટેન્શન ટેન્શન ટેન્શન, બધાને બ્લડ પ્રેશરનું પ્રોબ્લેમ છે, કોઈને બીપી નું પ્રોબ્લેમ છે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને થાઇરોઇડ છે, એવરીથિંગ. પ્લસ કાંઈ ન હોય તો એંગર ઇશ્યુઝ છે, એસિડિટી છે, બ્લોટેડનેસ છે, ટેન્શન છે, સહિત પ્રાણાયામ, સિમ્પલ બ્રીથિંગ. મેં તમને કીધું હતું વોર્મઅપમાં બી હું તમને કહીશ કે એક વોર્મઅપમાં એક પ્રાણાયામ લઈ લેજો. એ આ જ પ્રાણાયામ છે. Because when you sit to do face yoga, you have to be very relaxed. પહેલા માઇન્ડ ને રિલેક્સ કરો, નેક મસલ્સ ને ફ્રી કરો અને પછી આ બધી એક્સરસાઇઝીસ કરો. સો the glow and the work that you want to do on your face, એનો ઇફેક્ટ કમ્પ્લીટલી ડિફરન્ટ હશે. So what you do is just you sit simple, ધ્યાન મુદ્રા લઈ લો, tip of the index finger to the thumb. It takes care of all your stress. Just 4 counts breathe in, 4 counts breathe out. હમણાં આપણે એક સોશિયલ પ્લેટફોર્મ પર છે, સો વી જસ્ટ ટેક 4 કાઉન્ટ્સ બ્રીથ ઇન, 4 કાઉન્ટ્સ બ્રીથ આઉટ, જે કોઈ પણ પર્સન કરી શકે. જો તમે પ્રાણાયામ પ્રેક્ટિસ કરતા હો એન્ડ યોર બ્રીથિંગ કેપેસિટી ઇઝ બેટર, so you can take more counts also, 6, 8, 10, 12, as much as you practice. But હમણાં I just for everybody's practice આપણે ખાલી 4 counts breathe in, 4 counts breathe out કરીએ. So it doesn't mean કે મને 4 અલગ શ્વાસ લેવા છે. એક જ શ્વાસને 4 કાઉન્ટ સુધી ખેંચો અને 4 કાઉન્ટમાં રિલીઝ કરો. વેરી સ્લો એન્ડ સ્મૂથ. મારા બાજુમાં કોઈ બેઠો હોય એને બી ખબર ના પડવી જોઈએ કે આઈ એમ બ્રીથિંગ. ઇટ શુડ બી ધેટ. ઇટ શુડ નોટ બી નો શોલ્ડર મૂવમેન્ટ, નો નોઝ પર સ્ટ્રેન, નો ફેસ પર સ્ટ્રેન, નો બોડીમાં સ્ટ્રેન, નો. વેરી રિલેક્સ્ડ. અને માઇન્ડ ઇઝ કાઉન્ટિંગ. જ્યારે માઇન્ડ પોતાના કાઉન્ટ્સ રાખે, ઓટોમેટિકલી તમારું માઇન્ડ અહીંયા ત્યાં હેવાય ન થાય, બીજા વિચારો ન આવે. તમે તમારા બ્રેથ પર અને તમારા કાઉન્ટ્સ પર પૂરું ફોકસ રાખશો તો તમારું બીજા બધા થોટ્સ ઓટોમેટિકલી ઓછા થતા જાય. ધેટ ઇઝ વાય તમારું સ્ટ્રેસ ઓછું થઈ જાય એન્ડ યુ વિલ seriously start feeling calm, good and relaxed. So please everybody just practice with me. આપણે 3 રાઉન્ડ પ્રેક્ટિસ કરીએ. આંખો બંધ, ધ્યાન મુદ્રા, રિલેક્સ, બી કમ્ફર્ટેબલ. બ્રીથ ઇન 1, 2, 3, 4. બ્રીથ આઉટ 1, 2, 3, 4. એક પોઝ લો. ફરી એકવાર. બ્રીથ ઇન 1, 2, 3, 4. બ્રીથ આઉટ 1, 2, 3, 4. એક લાસ્ટ ટાઈમ. 2, 3, 4. Breathe out. 1, 2,
3, 4. Very easy, very simple, hardly takes time. ધીરે ધીરે આ કાઉન્ટ્સ વધારવાથી તમને બહુ જ ડિસ્ટ્રેસ થશે, and this pranayam works for many other health issues of the body also. So આ પ્રાણાયામ જેટલા બી છે ઓબ્વિયસલી તમને ફેસ માટે તો બહુ જ હેલ્પ કરશે, પણ તમારી બોડીના બીજા બધા વાઇટલ ઇશ્યુઝમાં બી આ બહુ બધા વર્ક કરે છે. બટ આઈ એમ નોટ ગેટિંગ ઇનટુ ધ ડિટેલ્સ ઓફ ધેટ રાઇટ નાઉ. આપણે ફક્ત ફેસ પર સ્ટિક થઈએ, but this will help you a lot to de-stress, to get a lot of face circulation, to get a lot of glow on your face, અને માઇન્ડ ને રિલેક્સ કરશે. ફેસ મસલ્સ ને જે ટેન્શન મળે છે એમાં બધું સૂધન થઈ જશે નર્વ્સ અંદરથી. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પ્રાણાયામ ઇઝ કાકી પ્રાણાયામ. બહુ બધી એસિડિટી, બ્લોટેડનેસ, આપણા પેટમાં જ્યારે ગડબડ હોય ને ત્યારે that is the reason why આપણો ફેસ either sluggish થઈ જાય, પિમ્પલ્સ ફૂટે, લોકોને ઇવન what do you call them, પસના બોઇલ્સ થઈ જાય છે ઘણા લોકોને ફેસ પર. હમણાં માસ્ક પહેરવાના લીધે બી, સ્વેટિંગના લીધે બી, અને કોઈનું પેટ જ્યારે બહુ ખરાબ હોય એ લોકોને સ્પેશિયલી કરીને અંદર બી મોઢામાં બ્લિસ્ટર્સ થાય છે, ચાંદા થઈ જાય છે, ટંગ પર બ્લિસ્ટર્સ થઈ જાય છે, ફેસ પર બહાર બી ઘણા બધા પિમ્પલ્સ નીકળે. સો એના માટે સૌથી ઇફેક્ટિવ ઇઝ કાકી પ્રાણાયામ. ઇટ ઇઝ અ કુલિંગ પ્રાણાયામ. સો સ્ટ્રો થી જેમ આપણે શ્વાસ લઈએ એવી રીતે શ્વાસ લેવું છે, એક ક્રોની બીકની જેમ. Eyebrows raise up, like I told you, eyebrows raise always. Circulation immediately brain ની તરફ જાય. Nose થી release કરો. Again take Gyan Mudra. ત્રણ વાર હજી પ્રેક્ટિસ કરીએ. તમે કરશો તો બી તમને એવું લાગશે કે મને પૂરું અંદર એક કુલિંગ મળી રહ્યું છે. એક લાસ્ટ ટાઈમ. Just relax and you feel this. Completely. ફક્ત 5 રાઉન્ડ કરો છો મારા સાથે તો આઈ એમ શ્યોર યુ મે બી ફીલિંગ કે પૂરું રિલેક્સ લાગે છે, અંદરથી સિસ્ટમ કૂલ થાય છે, અને એક્સટર્નલી ફેસના મસલ્સ, ફેસની નર્વ્સ બધું રિલેક્સ થાય છે. હજી એક કુલિંગ પ્રાણાયામ બી બહુ ઇફેક્ટિવ છે. that will also help you. So again take Gyan Mudra. આ ટાઈમ પોતાના ટીથને ક્લેન્ચ કરીને શ્વાસ લેવું છે. અગર તમને ડેન્ટલ ઇશ્યુઝ હમણાં હોય યા શરદી વધારે હોય તો આ પ્રાણાયામ ઓછું કરજો. બટ અધરવાઇઝ ઇટ્સ વેરી ગુડ ફોર ઇન્ટરનલ કુલિંગ, સ્પેશિયલી પેટમાં જેને ગરમી વધારે હોય અને એના હિસાબે તમને ફેસ પર બ્લિસ્ટર્સ વધારે છૂટતા હોય તો બહુ જ ઇફેક્ટિવ છે. તો તમે કેવી રીતે કરશો? प्लीज स्ट्रेन नहीं करता. यू डोंट हैव टू डू. नो, एकदम आराम से रिलैक्स्ड. Clench the teeth in a broad smile. Eyebrows up. શ્વાસ લો, લાંબુ શ્વાસ લેવાની ટ્રાય કરો તમારી બોડીના હિસાબે, અને જેન્ટલી રિલીઝ. Let's practice 2 more. Relax. So just see 3 pranayams કરીને you are seeing the effect on your face.
સો આપણે શું શું કર્યું? સહિત પ્રાણાયામ, કાકી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ. કાકી કે શીતકારી માંથી કોઈ પણ એક પ્રેક્ટિસ કરજો, નોટ નેસેસરી ટુ પ્રેક્ટિસ ટુ. Then Brahmari, one of the best pranayams, કેમ કે when the mind is relaxed, જ્યારે brain ની nerves એકદમ શાંત થઈ જાય, that's when the face પર glow સૌથી વધારે આવે. So Brahmari, humming of a bee, જેમ ભવરો જે અવાજ કરે એ અવાજથી શું થાય? It's logically also અને પ્લસ સાયન્ટિફિકલી બી પ્રૂવ છે કે તમારી બ્રેન નર્વ્સ ને બહુ એક્ટિવ કરી નાખે છે અને it completely relaxes your system. હમણાં તો કોવિડ ની બી સ્ટડીઝ આવી છે કે જ્યારે ભ્રમરી પ્રેક્ટિસ કરીએ છીએ તો એ નાઇટ્રિક એસિડ ઓટોમેટિકલી ઓક્સાઇડ રિલીઝ થાય છે તમારી બ્રેન નર્વ્સથી, which is even helping the COVID situation in the sense કે તમારી બોડીમાં O2 લેવલ ને બી વધારવામાં it is helping. So how do you do it is તમારો અંગૂઠો કાનની અંદર, અગર ભ્રામરી તમે ષણમુખી મુદ્રા સાથે કરો તો it is more effective. અગર કોઈને ષણમુખી મુદ્રા ન ફાવે તમે સિર્ફ ધ્યાન મુદ્રા કરીને બી ભ્રામરી કરી શકો છો. ઓકે, સો અંગૂઠો કાનની અંદર, ઇન્ડેક્સ ફિંગર આઈબ્રોઝ ની પાસે, મિડલ ફિંગર આઈઝ ની ત્યાં, રિંગ ફિંગર નોસ્ટ્રિલ્સ ના સાઈડ પર, લિટલ ફિંગર તમારા લિપ્સ ના ત્યાં. અગેન આઈ એમ શોઈંગ અંગૂઠો કાનની અંદર, તમારું ઇન્ડેક્સ ફિંગર આઈબ્રોઝ ના એજ પર, મિડલ ફિંગર આઈઝ ના એજ પર, રિંગ ફિંગર nostrils na end par, little finger lips na ત્યાં. And Brahmari. શ્વાસ લો. શ્વાસ છોડતા આ વાઇબ્રેશન નું સાઉન્ડ આપવું છે. ફરી એકવાર શ્વાસ લઈએ. Relax. This was Brahmari with Shanmukhi Mudra. Face માટે બી બહુ જ ઇફેક્ટિવ છે. અને લાસ્ટલી અનુલોમ વિલોમ. એ તો કિંગ ઓફ પ્રાણાયામ્સ છે, બધાને જ ખબર છે. આપણે મોસ્ટલી એવરી વર્કશોપમાં અનુલોમ વિલોમ પ્રેક્ટિસ કરી જ રહ્યા છે બીકોઝ ધેટ ઇઝ ધ કિંગ ઓફ પ્રાણાયામ્સ. એ બધી જ પ્રેક્ટિસીસમાં અનુલોમ વિલોમ આપણને બહુ જ હેલ્પ કરે. સો જસ્ટ રાઈટ નોસ્ટ્રિલ બંધ, લેફ્ટ થી શ્વાસ લો, રાઈટ થી રિલીઝ કરો, રાઈટ થી લો, લેફ્ટ થી રિલીઝ. Just watch me again. આરામથી લેફ્ટ થી breathe in, no strain. Right થી breathe out. Right થી breathe in. Left થી breathe out. આવું એક લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ એક રાઉન્ડ થાય. કમથી કમ 7 to 10 રાઉન્ડ. એટલે તમે એટલીસ્ટ 2 થી 3 મિનિટ અનુલોમ વિલોમ એવરી ડે, ધીરે ધીરે 5 મિનિટ 7 મિનિટ જેટલી તમારી વર્કિંગ કેપેસિટી હોય that much as per your time. અગર તમે બધા જ પ્રાણાયામ કરો છો તો just do 5 to 7 rounds is more than enough. હાથ દુખે તો please feel free to change the hand also. So I have shown you 4-5 પ્રાણાયામ્સ. everyday practice માં અગર 4-5 કરી શકો very good. ન ટાઈમ મળે તો even 2 પ્રાણાયામ્સ કરો is good enough. હવે લાસ્ટ જસ્ટ વીલ શો સમ મુદ્રાસ અને ફક્ત ફટાફટ 5 મિનિટનું તમને મસાજ બતાડી દઉં જે બહુ જ ઇફેક્ટિવ છે ફેસ માટે. મુદ્રાસ ઓલરેડી મેં તમને જ્ઞાન મુદ્રા બતાડી દીધી. ઇટ ઇઝ વેરી ગુડ. ઇન્ડેક્સ ફિંગર ટુ ધ ટિપ ઓફ ધ થમ્બ. સ્ટ્રેસ, તમને ટેન્શન હોય, ઊંઘ ના આવતી હોય, બીજા બધા રીઝન્સના લીધે જે ફેસ પર ટેન્શન આવે છે, મેઇનલી યોર સ્ટ્રેસ. ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ મુદ્રાસ ફોર સ્ટ્રેસ. બીજી મુદ્રા છે અગર તમારી સ્કિન બહુ ડ્રાય હોય, ઓકે, સર્ટન પીપલ હેવ વેરી ડ્રાય સ્કિન, સો લાસ્ટ ફિંગર ટુ ધ થમ્બ, વરુણ મુદ્રા. લાસ્ટ ફિંગર ટુ ધ થમ્બ if your skin is very dry.
કોઈની સ્કિન બહુ ઓઇલી હોય, એક્સેસિવલી ઓઇલી હોય, તો તમે લાસ્ટ ફિંગરને થંબના બેઝ પર પુશ કરી દો. જસ્ટ ધી ઓપોઝિટ. This becomes a Jalodhar mudra. So, dry skin, Varun mudra, last finger to the tip of the thumb. Oily skin, Jalodhar mudra. अगर તમારી ફિંગર થંબના બેઝ સુધી ન આવે, till wherever you can reach it. થોડું આ હાથથી પુશ કરીને, then push your thumb on it. And પ્રાણ મુદ્રા, last two fingers to the thumb. તમારું પ્રાણ વધારશે, તમારું સર્ક્યુલેશન ઓટોમેટિકલી ફેસ પર એન્હાન્સ કરશે. જ્યારે ઊર્જા શરીરમાં વધે, ઓટોમેટિકલી સૌથી પહેલા ફેસ પર દેખાય. સો પ્રાણ મુદ્રા. So we did the facial exercises. I showed you 2-3 asanas જે બહુ ઇફેક્ટિવ છે, પ્રાણાયામ અને મુદ્રા. હવે લાસ્ટ એક ક્વિક I'll show you a massage. એના પછી we will be open to questions. So every day અગર જો તમે ટાઈમ કાઢીને આ મસાજ કરી લો, અરે every day ટાઈમ નથી તો વીકમાં 1 થી 2 વાર બી કરો. અને હમણાં તો ઓબ્વિયસલી આપણે બહાર પાર્ટીઝમાં કે ફરવા ન જતા, બટ જ્યારે બી હોપફુલી આપણે જલ્દી સ્ટાર્ટ થવા, it hopefully it starts soon. So અગર તમને ખબર છે કે સાંજે મને કોઈ પાર્ટીમાં જવું છે, કે આજે મને કોઈ વેડિંગ છે, કે આજે મને જસ્ટ એક ડિનર માટે બી બહાર જવું છે, just try doing this massage and you see the glow on your face. અગર તમે ફેસ યોગાની એક્સરસાઇઝીસ કરો, મસાજ કરો ને જશો, સામેથી લોકો તમને કહેશે આજે તારું ફેસ બહુ અલગ લાગે છે, તે શું કર્યું છે. ઓકે, સો ક્વિકલી I just teach you, it's very easy and very simple. ઘરે જ્યારે પ્રેક્ટિસ કરો તમે, અગર કોઈ મોઇસ્ચરાઇઝર કે કોઈ ક્રીમ તમને સૂટ થતું હોય તો you can even do it with that. Just use your fingers. આઈબ્રો ના સ્ટાર્ટ થી ના થોડું પ્રેશર આપવું જરૂરી છે. બહુ હેવી પ્રેશર નહીં કે તમારું ફેસ દુખે, બટ એટલું પ્રેશર આપજો કે તમને લાગે કે મારા ફેસ પર સર્ક્યુલેશન એન્હાન્સ થઈ ગયું છે. સો આઈબ્રો ના સ્ટાર્ટ થી યુ ટેક ઇટ રાઈટ અપ ટુ યોર ફોરહેડ, હેર ની લાઈન સુધી, and come to the side. Eyebrow na start thi to the side. Every stroke ne at least 3 to 5 times. Then again eyebrow thi center of the forehead. આપણે first એકદમ ટોપ સુધી ગયા, second center of the forehead. કોઈ મસ્ત મ્યુઝિક ચાલુ રાખજો અને આ મસાજ પોતાના સેલ્ફ ને આપજો. હમણાં we are not having anyone to do our facials, we can do this ourselves. Then center the eyebrows na ઉપર and તમારા temples, આ પાર્ટ ને temples કહેવાય. બહુ બધું સ્ટ્રેસ અહીંયા accumulate થઈ જાય છે. Just rotate it. Again from the center, eyebrows to the temple. Slightly eyebrows ને pinch કરો. જેને વાયુ રહેતું હોય અને જેને વાયુ ના બી હોય, બટ બધાના શરીરમાં વા હોય, આ બધું કરતા કરતા ક્યારે તમને એવું લાગશે કે મને બર્બ્સ બી આવે છે, લેટ ઇટ કમ આઉટ. આ કવર કરી લીધું, then come to your eyes. Eyes ના સેન્ટર થી પ્લીઝ, આ બહુ ડેલિકેટ પાર્ટ છે, લાંબા નેલ્સ રાખતા હો તો બી વેરી કેરફુલ. માઇલ્ડ પ્રેશર, રોટેટ યોર આઈઝ. clockwise, anti-clockwise. આ બધા પાર્ટને પ્રેશર આપજો. See all this. અને આ જ ટેકનિક થી યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ બી રહેશે. ગ્રેજ્યુઅલી કમ ડાઉન ઓન યોર ફેસ. હવે આઈઝ થી યુ કમ ટુ યોર cheek bones. This is my cheek bone. So ધીરેથી inwards. કાનના ઉપર સુધી. Like મેં કીધું 2 થી 3 થી 5 strokes, minimum 3 to 5 strokes on every side. Then cheekbones થઈ ગઈ, nostrils ના side, lower cheekbones અંદર સુધી. You can even do this together. Cheekbones થી લઈને cover your ears, come back. Cheekbones થી લઈને
cover your ears, come back. After your nostrils, come to the lips. So if you see, circulation strokes kya chhe? Upar ni taraf. So automatically the circulation is enhancing on the face. Every time ears na pachal. તમને completely de-stress કરી નાખશે, તમારું circulation વધારશે, તમારી skin માં tightness આવશે, તમારી pigmentation વહી જશે, wrinkles will get out, everything. Then આ portion. Even here. Downwards. અંગૂઠો jaw line ની અંદર. जॉ लाइन ने पूरा प्रेशर आपका पूरा कान ना साइड थी कम अप एंड यू गो ऑल द वे डाउन. फरी एक बार જોઈ લો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનસાઇડ ધ જॉ લાइन ટેક યોર ટુ થમ્સ, साइड માં પૂરું પ્રેશર આપતા ધીરે से गो अप, टेक इट बैक एंड यू कम डाउन. And then last, potani neck. Always upward strokes. And then just relax. Believe me, તમને આટલું બધું circulation લાગશે face પર કે you will feel that my face is literally glowing. So અગર exercises કરીને last માં અગર every night अगर તમે આ રિચ્યુઅલ ફોલો કરો કે આ મસાજ પોતાના સેલ્ફને આપીને યુ જસ્ટ રિલેક્સ ફોર અ વાઇલ, વિધિન અ મંથ ઓર 2 months યુ સી ધ ડિફરન્સ તમારી સ્કિનમાં. રિંકલ્સ હોય, પિગમેન્ટેશન હોય, સેગિંગ સ્કિન હોય, બ્લિસ્ટર્સ હોય, પિમ્પલ્સ હોય, એક્ને હોય, વોટએવર પ્રોબ્લેમ યુ કેન સી, તમને ડેફિનેટલી એમાં ડિફરન્સ લાગશે. સો ઓલ ધીસ ટિપ્સ આઈ હોપ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અને લાસ્ટ જસ્ટ અ ફ્યુ ટિપ્સ. બહાર નીકળો તો પ્લીઝ મેક શ્યોર કે તમે સનસ્ક્રીન કે એલોવેરા યુઝ કરો. ઘરે આવીને મેક શ્યોર કે તમે પહેલા તમારા ફેસ પર સ્પ્લેશ વોટર કરો. જેટલું થાય ટ્રાય સ્પ્લેશિંગ અ લોટ ઓફ વોટર ઓન યોર ફેસ થ્રુ આઉટ ધ ડે. આપણું વોટર ક્લોરીન વાળું આવે છે, સો આંખો બંધ કરીને સ્પ્લેશ વોટર ઓન યોર ફેસ. બટ ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ વેઝ કે તમે તમારા ફેસને યુ કીપ ઇટ ગ્લોઈંગ એન્ડ ગુડ. Rub ice on your face. Rubbing ice on your face is also very effective તમારા face ના ગ્લો માટે. તમારી ડાયટ માં you please make sure કે તમે lot of fiber, green leafy vegetables, fruits, vegetables અને proper natural diet भी involve કરો. There is lot into diet but આપણે એક portion હમણાં નથી cover કરતા. I'm just giving you a general guideline. અને વિટામિન સી નું ઇન્ટેક વધારે હોવું જોઈએ. તો તમારી જેટલી વિટામિન સી ની ફૂડ આઇટમ્સ છે એને વધારે કન્ઝ્યુમ કરજો. પ્રોટીન રિચ ફૂડ અને કેલ્શિયમ રિચ ફૂડ ખાવાની ટ્રાય કરજો. અને લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વોટર. યોર વોટર ઇન્ટેક હેઝ ટુ બી વેરી ગુડ. જેટલું વોટર ઇન્ટેક હશે એટલું યુ વિલ ફીલ ગુડ, બીકોઝ સિસ્ટમ અંદરથી ક્લીન થશે અને નેચરલ ગ્લો ફેસ પર આવશે. સો પ્લીઝ ડુ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ થિંગ્સ. બધી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. યુ કેન ચૂઝ 2 to 3 exercises, 1 to 2 pranayams, the massage, mudra સાથે. It will do wonders for you. So potana self ne every day 10 minutes apo for the face yoga, and I guarantee you in 2 to 3 months see the difference in your skin. So that's all from my end, and now I'm open to questions. Yes aunty. હા, તો મંજુલાબેન આપણી સાથે ત્યારે ટેકનિકલી ના લીધે જોડાઈ નથી શક્યા, તો હું હમણાં મંજુલાબેનને થોડી રિક્વેસ્ટ કરીશ. મંજુલાબેન. हेलो, મંજુલાબેન. हाँ अनम्यूट करिया करिया. હા ના થેવ્યો, આજો અવાજ અચે તો. अच्छा આવ્યો ને. હા બરોબર. હા. જય જિનેન્દ્ર. કેવીઓ સ્થાનકવાસી મહાજન સંચાલિત નારી ઉત્કર્ષ સમિતિમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે.
હું મંજુલા પોપટલાલ ગાલા, ગામ નાના ભાડિયા, કન્વીનર. વિજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સરસ માહિતી આપી ફેસ યોગા દ્વારા કે નારીને શણગાર તો પહેલું જ હોવું જોઈએ, પણ તમે જે બધી માહિતી આપી એ ખૂબ જ અતિ મહત્વની છે અને બધાને ઉપયોગી છે. તો વિજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ પ્રોગ્રામની પાછળ મહેનત કરવા માટે હું નિશાબેનને અભિનંદન આપું છું કે એમણે એટલી મહેનત કરીને આ એક પ્રોગ્રામ સમાજ માટે યુટ્યુબ ઉપર લાવ્યા. તો નિશાબેન, આપનો બી ખૂબ ખૂબ આભાર. અને હરેકનો હું આભાર માનું છું જેમણે પણ આ પ્રોગ્રામ જોયો હોય તો જરૂર એનું તમે આગળ એમણે જે વિજલબેને બતાવ્યું એ તમે કરી, એમણે જે ફેસ યોગા બતાવ્યા એ તમે જરૂરથી કરજો. તો તમને જીવનમાં ઘણા ફાયદા થશે. હમણાં કોરોનાના કાળમાં જે આપણે ડિપ્રેશનમાં છીએ તો એમાંથી બહાર આવી જઈશું. બસ. મંજુલા, એક વાત કરવી હતી, એક કે આપણે હમણાં બધાને પૂછ્યું છે કે આવો પ્રોગ્રામ તમને પાછો જોઈએ છે કે નહીં, તો બધાનું એવી રીતે સજેશન આવ્યું છે કે ના, આવા પ્રોગ્રામ અમને પાછા જોઈએ છે. તો આપણે પાછા એમને એક આપીએ કે આપણે આવી ટાઈપનો ફેસ યોગાનો પ્રોગ્રામ કે એક્સરસાઇઝ સાથે પાછો એક લઈને પાછા આવશું. અને મંજુલાબેનનું ડેડિકેશન એટલે કે પોતે હમણાં ટ્રાવેલ કરી રહ્યા છે તો પણ યુટ્યુબ પર આવ્યા છે સંબોધવા અને થેન્ક્સ કરવા બીજલને. તો મને લાગે છે કે ડેડિકેશન જે સમાજ માટે છે એ મંજુલાબેન પાસેથી અમે જરૂર ઘણું શીખવા જેવું છે. અને થેન્ક યુ વેરી મચ બીજલ અને મંજુલાબેન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નિશા. અને આજે આપણે ક્વેશ્ચન આન્સર રાઉન્ડ રાખ્યો છે. તો એક ક્વેશ્ચન આવ્યો છે કે ડબલ ચીન એટલે ગાલ પર ખાડો પડ્યો હોય, કાન સુધી ગયો હોય અને એવી રીતે હોય તો શું કરવું? મને અવાજ નથી આવતો નિશાબેન. ગાલ પર આપણો ખાડો થઈ ગયો હોય અને કાન સુધી જતો હોય તો આપણે એના માટે શું એક્સરસાઇઝ કરવી? ઇન્ટરનલી છે કે એક્સટર્નલી છે? અગર તમે બહારની સાઈડ છે. ઓકે, બહારની સાઈડ હોય તો જે મેં મંકી ફેસ તમને બતાવ્યું, ફર્સ્ટ સ્ટાર્ટ ડુઇંગ ધેટ એક્સરસાઇઝ. એટલે ધીરે ધીરે અહીંયાની સ્કિન જે તમારી ખાડો પડી ગયો છે ધીરે ધીરે ફિલ થવા લાગશે, ત્યાંની નર્વ્સ એક્ટિવ થશે. તો જે આપણે મંકી ફેસ પ્રેક્ટિસ કર્યું હતું, start doing that exercise every day. તો ધીરે ધીરે તમને over a period of time you will start feeling the difference. અને માઇગ્રેન હોય એ લોકો આ એક્સરસાઇઝ કરી શકે કે નહીં? યસ, ડેફિનેટલી કરી શકે. જસ્ટ બી લિટલ કેરફુલ તમારી નેક મૂવમેન્ટમાં, અને ઓલવેઝ સહેજ પ્રાણાયામથી સ્ટાર્ટ કરજો. પ્રાણાયામ પર વધારે ફોર્સ આપજો અને ઇનફેક્ટ માઇગ્રેનનો પ્રોબ્લેમ નીકળી જશે, બીકોઝ આટલું બધું જે સર્ક્યુલેશન તમારી હેડની તરફ જશે. સો ઇનફેક્ટ તમે રેગ્યુલરલી એને પ્રેક્ટિસ કરશો તો તમને તમારા માઇગ્રેનમાં બી બહુ ફરક પડશે. એટલે માઇગ્રેનમાં તમે જે નીચે નમીને જેને એક્સરસાઇઝ કરાવી એ બધી થઈ શકે કે નહીં? Not when you genuinely have the migraine attack, but અગર તમે રેગ્યુલરલી આ પ્રેક્ટિસ કરશો, બીકોઝ માઇગ્રેન પીપલ ને બી સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ પર અટેક આવે છે. તો જ્યારે અટેક હોય ઓબ્વિયસલી તમને એ ટાઈમ પર તો ફેસ યોગા શું કાંઈ પણ કરવાનું મન ન થાય. બટ ઇફ યુ નો કે આઈ હેવ અ પ્રોબ્લેમ ઓફ માઇગ્રેન અને એવરી ડે હું એઝ અ રૂટીન આને પ્રેક્ટિસ કરવાની સ્ટાર્ટ કરીશ તો મારું માઇગ્રેન પણ નીકળી જશે ધીરે ધીરે. અને જેને વર્ટિગો છે કે સ્પોન્ડિલાઇટિસ છે એમને શું કરવાનું? They can do all these exercises, but જેમ મેં પહેલા જ વોર્ન કર્યું હતું કે બહુ નેક મૂવમેન્ટ ઉપર નીચે નહીં કરતા. લાઈક વર્ટિગો બી કોન્સ્ટન્ટલી, જેને ક્રોનિક વર્ટિગો હોય એને તો તુરંત નેક ઉપર નીચે કરવાથી બી પ્રોબ્લેમ થશે. બટ અમુક લોકોને તો આજકાલ ઘરમાં બેઠા બેઠા બી વર્ટિગો થઈ જાય છે. સો ઇટ્સ નોટ અ કોન્સ્ટન્ટ ઓર અ ક્રોનિક પ્રોબ્લેમ. સો ઇફ યુ ફીલ કે હું નેકને 30-45 ડિગ્રીઝ લઈ શકું છું, ટેક ઇટ. અને અગર તમને લાગે છે કે ના, નેક મૂવમેન્ટ કરવાથી મને ઇરિટેશન થાય જ છે, તો બધી જ એક્સરસાઇઝીસ કરી શકો છો, બટ જસ્ટ કીપ યોર ફેસ સ્ટ્રેટ. That's it. વોટ અબાઉટ ડાર્ક સર્કલ? જે ડાર્ક સર્કલ તો હમણાં બધાને જ એટલા બધા થઈ રહ્યા છે. So pranayams will work for dark circles. આ જેટલી આપણે એક્સરસાઇઝીસ કરી they will work for dark circles. કેમ કે બધી એક્સરસાઇઝીસ અને સ્પેશિયલી જે પ્રાણાયામ ને મસાજ આપણે લાસ્ટનું કહ્યું, what will happen is કે તમારી સર્ક્યુલેશન તમારા ફેસ પર વધશે. આઈઝ ને જે ટાયર્ડનેસ છે એને જ્યારે તમે એક એન્હાન્સમેન્ટ આપો છો, સો ઓટોમેટિકલી
it will help your dark circles. But dark circles is also because of lack of sleep, સૌથી મોટું problem. So અગર તમારી sleep ઓછી હોય તો you first have to work on that. Secondly, તમારું food intake, like your protein, calcium, water intake, everything has to be important. અને એના સાથે જ્યારે તમે exercises કરશો તો definitely તમારા dark circles બી ઓછા થતા જશે. Pigmentation. Iron-rich food you should eat actually for dark circles, so it will really help the dark circles. And what about pigmentation? Pigmentation will do wonders with this. Mudras bhi practice karo અને સાથે તમે exercises કરશો. Basically જ્યારે તમે આ આસન, પ્રાણાયામ, exercise, મુદ્રાનું combination કરશો, what will happen is all the circulation will start coming on your face. અહીંયાની જે નર્વ્સ એટલી ડેડ થઈ ગઈ છે બીકોઝ આપણે બધી એક્સરસાઇઝીસ કરીએ છીએ, જીમમાં જઈએ છીએ, કાર્ડિયો કરીએ છીએ, રનિંગ કરીએ છીએ, દુનિયાભરનું ડાન્સિંગ કરીએ છીએ, ઝુંબા કરીએ છીએ, બટ વી આર નેવર પેઇંગ અટેન્શન ઓન ધ ફેસ. હમણાં કોન્શિયસલી આપણે ફેસના નર્વ્સ પર ને ફેસના મસલ્સ પર અટેન્શન આપ્યું છે. સો ડેફિનેટલી તમારી પિગમેન્ટેશન, ઇનફેક્ટ જ્યારે ફેસનું પિગમેન્ટેશન ઓછું થશે, લોકોને જ્યાં ફિંગર્સ પર, હાથ પર, સ્કિન પર, ચેસ્ટ પર બી ઘણા લોકોને પિગમેન્ટેશન હોય છે. સો ધીરે ધીરે ઇવન ધેટ વિલ બી. દાગ પર અરે ગાલ પર ડાઘા હોય તો નીકળે કે નહીં, that is called pigmentation, I think. That is like a pigmentation. But all said and done, you need constant practice. Then it will go. Everything. Sunburn. What Sunburn માટે best is that you તમે જ્યારે સનમાં નીકળો તો પ્લીઝ એલોવેરા is one of the best things to use. વિન્ટરમાં obviously એલોવેરા તમને સ્કિન ડ્રાય કરી નાખે. સમરમાં તો ખૂબ જ એલોવેરા યુઝ કરી શકો છો, or sunscreen is best. ઘરે આવીને immediately wash your face. અને અગર તમને કર્ડ સૂટ થતું હોય તો દહીં is one of the best things કે તમે ફેસ પર અપ્લાય કરો. જેની સ્કિન ઓઇલી ન હોય, ડ્રાય હોય, એ દહીં સાથે હની બી યુઝ કરી શકે છે. કમ apply it on your face, 10 મિનિટ માટે છોડી દો and wash your face. તો તમારા સનબર્ન્સ બી ધીરે ધીરે નીકળી જશે. ટમેટોસ છે, દહીં છે, all these are very good natural cleansers and toners જે તમે તમારા ફેસ માટે યુઝ કરી શકો. અને જે આપણે આ જે ફેસ યોગા છે એનો ટાઈમ શું આપણે ક્યારે કરવાનું? જમ્યા પછી? એની ટાઈમ ઇન ધ ડે. ઓફકોર્સ બહુ હેવી સ્ટમક પર તમે નહીં જ કરી શકો, બટ અગર લાઇટ સ્ટમક હોય અને તમારા ડેના હિસાબે જ્યારે તમને એવું લાગે કે 10 મિનિટ હવે આઈ કેન ગિવ માય સેલ્ફ ટાઈમ, મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે અને હું રિલેક્સ બેસીને આ બધું પ્રેક્ટિસ કરી શકું ત્યારે. સો ઇફ યુ ફીલ રાતના સુવા પહેલા મને કરવું છે, મને સાંજે ટાઈમ મળે છે, મને આફ્ટરનૂન, there is no fixed time. કેમ કે કોઈ બી એક્સરસાઇઝીસ એટલી હેવી નથી. સો એકદમ જમીને ઓબ્વિયસલી તમે ન કરી શકો, બટ જમીને 1-1.5 કલાક પછી બી તમે આરામથી કરી શકો છો. જે બી ફેસ પર ગ્લો બી આવશે અને કરચલી બી જશે કે જે બી, એટલે સાયમલ્ટેનિયસલી બધું જ કામ કરશે. Of course you will feel the difference. કેમ કે મેં કોમ્બિનેશન જ એવા બતાવ્યા છે કે તમારા રિંકલ્સ પર બી વર્ક કરશે, તમને સર્ક્યુલેશન બી આવશે. વી હેવ કવર્ડ, ટ્રાઈડ ટુ કવર ધ એક્સરસાઇઝીસ ઇન ધેટ વે. ઓકે, તો હવે આજના સેશન માટે મને ઘણી બધી રિક્વેસ્ટ આવી છે હમણાં અહીંયા ચેટ પર કે આવા જ સેશન હજી રાખો, કારણ કે 600 પીપલ અમારી સાથે જોડાયા હતા કે કદાચ પર બી આપણે ન રાખીએ તો એટલા જણ ન આવી શકે. પણ ક્રેડિટ ગોઝ ટુ ટેકનોલોજી કે ટેકનોલોજીના આધારે આપણે ઘરે બેઠા બેઠા આજે જે તમને માણ્યા છે. બીજલ, થેન્ક યુ વેરી મચ. હું નારી ઉત્કર્ષ આખી સમિતિ, તરલાબેન, મંજુલાબેન, વિઘ્નેશભાઈ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજલ હંમેશા સ્થાનકવાસી મહાજન સાથે એસોસિએટ રહ્યા છે, તો આપણે મંજુલાબેન આપણે ફરી આવો પ્રોગ્રામ કરશું. યસ યસ. હા, અને એની સાથે જ આજે આ પ્રોગ્રામનું આપણે એન્ડ લાવીએ. Thank you. Once again, thank you very much. નિશાંતી, સૌથી પહેલા તમને that you coordinated everything. The whole નારી ઉત્કર્ષ સમિતિ, મારું આખું સમાજ, thank you so much કે તમે always એટલું enthusiasm સાથે અટેન્ડ કરો છો, તો મને હજી મજા આવે છે બધાને કરાવવા માટે. અને thank you all viewers. Yes, of course. એ લોકો અને ડેફિનેટલી એ લોકોને પાછું તમારું એક સેશન જોઈએ છે, એટલે તમારે આ ટાઈમ તો કાઢવો જ. Anytime we will. Thank you everybody. Please practice karjo, give the feedbacks to Nishanti or wherever it is possible. And all the best badane. I'm sure કે lockdown માં we have some time, તો આપણે definitely 10-15 મિનિટ રોજ face yoga માટે કાઢી શકશું and we'll all have good skills.
ઓકે, થેન્ક યુ. Okay, thank you very much everybody. થેન્ક યુ. ચલો, thank you. Bye bye. બાય બાય. Bye.